જય જિનેન્દ્ર અને પ્રણામ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવસાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ, એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. જગન્મહા મોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં, મુનિસુવ્રત નાથસ્ય દેશનાવચनं સ્તુમઃ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે, અર્હતે યોગીનાથાય મહાવીરાય તાયિને. કલ્યાણપાદપારામં શ્રુતગંગા હિમાચલમ, વિશ્વાંભોજરવિં દેવં વંદે શ્રીનાથનંદનમ, વંદે શ્રીનાથનંદનમ. સર્વારિષ્ટ પ્રણાસાય સર્વાભીષ્ટાર્થદાયિને, સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. શ્રી શ્રુતદેવી સરસ્વતી ભગવતી हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. ना भूले ना भटके माता, ऐसी राह बता देना, ऐसी राह बता देना. આસન ઉપકારી એવા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આદિ અનંતાનંદ તીર્થંકર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર નમો જીનાનમ. પરમાત્માના પ્રથમ ગણધર ગુરુ ગૌતમ સ્વામી અને પ્રભુના પ્રથમ પટધર સુધર્મા સ્વામી આદિ પાઠ પરંપરામાં રહેલા સર્વ ગુરુ ભગવંતોને કોટી કોટી વાર વંદના હોજો. મારા માત પિતા અને સર્વ વડીલોને પ્રણામ, આપ સૌને પ્રણામ. તો આજનો વિષય શરૂ કરતા પહેલા some people have suggested, so we will recap our last session. આપણો છેલ્લો ક્લાસ હતો છરી પાલિત સંઘ યાત્રા. છરી પાલિત ચતુર્વિચી સંઘની યાત્રા ક્યાંથી હતી? શંખેશ્વરથી ગિરનારજી મહાતીર્થની. અને કોની નિશ્રામાં હતી? પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમ વલ્લભસુરીજી આચાર્ય ભગવાનની નિશ્રામાં. તો we will just recap in 10 minutes for newcomers કે what we covered in last session. પહેલા તો છરી પાલિત સંઘ યાત્રા, what is the definition? કે વિવિધ તીર્થોના દર્શના અર્થે ચતુર્વિશી સંઘ સમૂહમાં પગે ચાલીને જાય તેને સંઘ યાત્રા કહેવાય. અને આ સંઘ યાત્રામાં 6 નિયમોનું અવશ્ય પાલન કરવાનું હોય છે, માટે એને છરી પાલિત સંઘ કહેવાય. There are 6 niyams and each niyam ends in the word ri. That is why it is chari. Cha stands for 6 and ri stands for the 6 niyams. So we will just briefly recap it. સૌથી પહેલું એકાહારી. એટલે એક દિવસના એક જ સમયે ભાણે બેસીને નિશ્ચિત કરેલ ધાર્મિક નિયમાનુસાર જૈનાપૂર્વક બનાવેલું જે ભોજન છે એને વિધિપૂર્વક ગ્રહણ કરવું એને એકાહારી કહેવાય. આનું કોમન નેમ ઇઝ એકાસનું. વેરી ગુડ. તો હવે આનાથી આપણને શું ફાયદો થાય? એકાહારીથી આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવાય, આહાર ઉપર કંટ્રોલ થાય અને તપ ધર્મની આરાધના થાય. આ તો આધ્યાત્મ દ્રષ્ટિએ. પણ બાય પ્રોડક્ટ કોઈ પણ ધર્મની ક્રિયા કરો તો તમને આધ્યાત્મનું તો ફળ મળવાનું જ, અને એને લક્ષ્યમાં રાખીને ધર્મની ક્રિયા કરવાની જ. પણ એના બાય પ્રોડક્ટમાં ગુરુ ભગવંતો અને શાસ્ત્રકારોએ કેવી કૃપા કરી કે આધ્યાત્મનું ફળ મળે, પણ બાય પ્રોડક્ટમાં શું થાય? શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. ઇવન મોડર્ન સાયન્સ ટુડે ટોક્સ અબાઉટ 16-hour fasting, right? Intermittent fasting.
which is 14 hours, 16 hours, the more fasting you do, the better it is for the body. કારણ કે repeatedly અંદર ખોરાક નાખ્યા કરો, it is very difficult for the body to keep digesting. એટલે the more prolonged fasting you do, it is better for the health benefits and for the longevity of the human life, right? બધાને એમ થાય કે મારે લાંબુ જીવવું છે, તો these are the tips લાંબા જીવન માટે. અને મોટા ભાગના સાધુ ભગવંતો તો એક જ ટાઈમ વાપરતા હોય છે. હા, એટલે બાય પ્રોડક્ટમાં શરીરનું સ્વાસ્થ્ય જળવાય છે, દેટ ઇઝ ધ બાય પ્રોડક્ટ. પછી બીજું છે પાદવિહારી, એટલે ગુરુ ભગવંતોની જેમ જ ખુલ્લા પગે ગુરુ ભગવંતની નિષ્ઠામાં એમની પાછળ ચાલવું. અને આમાં બી કેવી રીતે ચાલવાનું? મૌનપૂર્વક અને સાડા હાથ પ્રમાણ ભૂમિ પર નજર કરતાં કરતાં જવાનું. તો આનાથી શું ફાયદો થાય? વેરી ગુડ, જૈના ધર્મનું પાલન થાય. આપણા નિમિત્તથી કોઈ પણ જીવજંતુની વિરાધના ન થાય, જૈના ધર્મનું પાલન થાય. આનાથી એટલે અને શરીરની શાતાશૈલી આપણું ટળે, જૈના ધર્મનું પાલન થાય. હવે બાય પ્રોડક્ટમાં શું થાય? આમાં પણ શરીરનું સ્વાસ્થ્ય જળવાય. વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ for all chronic diseases like diabetes, blood pressure, cholesterol, heart problems. All the doctors will tell you brisk walking every day. એટલે આમાં બી શરીરનું સ્વાસ્થ્ય તો જળવાઈ રહેવાનું છે. એટલે છુપી રીતે આમાં શરીરનું સ્વાસ્થ્ય તો જળવાય જ છે. સો વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. એટલે આમાં તમારે પાદવિહારીમાં ખુલ્લા પગે વિહાર કરવાનો. ગુરુ ભગવંતો તો રોજ જ આવી રીતે વિહાર કરે છે, અને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો ખુલ્લા પગે જ વિહાર કરે છે. સો ધીસ ઇઝ પાદવિહારી. ત્રીજું છે ભૂમિ સંથારી, સેલ્ફ એક્સપ્લેનેટરી. ભૂમિ ઉપર સંથારો કરીને સૂઈ જવાનું. સંથારો એટલે ઊનનું નિશ્ચિત પ્રમાણનું કાપડ હોય એને ભૂમિ પર પાથરી અને એની ઉપર તમારે આરામ કરવાનો છે અને શરીરનો થાક ઉતારવાનો છે. આમાં કંઈ ઊંઘી જવાનું નથી, શરીરનો થાક ઉતારવાનો છે. તો આનાથી આપણને શું ફાયદો થાય? દેહની આળપંપાળ ટળે, નિદ્રા ઓછી થાય. અને ધર્મ માટે પ્રયોજન શું છે સંઘમાં કે ઇવન રેગ્યુલર? કે શ્રાવકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે, દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ગેટ અપ એન્ડ ટુ ડુ યોર નિત્યક્રમ. તમારે મંત્રની સાધના કરવી હોય, જે બી કરવું હોય, એ બ્રહ્મ મુહૂર્ત ઇઝ ધ બેસ્ટ ટાઈમ. તો ભૂમિ ઉપર સંથારી ગયા હોય તો તમે જલ્દી ઉઠી જાઓ, એટલે અપ્રમત દશા પ્રાપ્તિ થાય. નિદ્રા ઓછી થાય, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાય, એલર્ટનેસ વધે. આના કારણે આખા દિવસમાં તમને એટલી સ્ફૂર્તિ લાગે, એલર્ટનેસ વધી જાય. અને આના બાય પ્રોડક્ટમાં શરીરમાં શું થાય કે જો ના હોય તો કમરના અને નીઝના પ્રોબ્લેમ ના આવે. ઇફ યુ ડુ દેટ, આપણે સાધુજી ભગવંતને જોઈએ છે કેવા અપ્રમત દશાએ ખમાસમણા દેતા હોય છે, રાઈટ, અને ચાલતા હોય છે. એટલે ધીસ ઇઝ અ બાય પ્રોડક્ટ. દરેક જે નિયમ છે એના બાય પ્રોડક્ટમાં તો શરીરનું સ્વાસ્થ્ય જળવાય જ છે ઓટોમેટિકલી. આપણે કરવાનું છે શાને માટે? આપણે તો આધ્યાત્મ માટે કરવાનું છે, આપણે તો કર્મની નિર્જરા માટે કરવાનું છે, પણ છુપી રીતે. ધીઝ આર ધ હિડન બેનિફિટ્સ. પછી ચોથું છે બ્રહ્મચારી. બ્રહ્મચારી એટલે એનું સ્થૂલપણે કયો શું અર્થ છે? મૈથુનનો ત્યાગ કરવો, એ સ્થૂલપણે. પણ સૂક્ષ્મ રીતે પાંચેય ઇન્દ્રિયોને એના મનગમતા વિષયોમાંથી ખેંચી લાવી અને અંતર્મુખ કરવા, એ સૂક્ષ્મ બ્રહ્મચર્ય વ્રત છે. એટલે પાંચેય ઇન્દ્રિયોના વિષયોની વિરક્તિ કરવી અને ઇન્દ્રિયોને અંતર્મુખ કરવા, એ સૂક્ષ્મ બ્રહ્મચર્ય. તો આનાથી શું થાય છે? આનાથી શાસ્ત્રકાર ભગવંત કહે છે કે મનના 3 દોષ છે. પહેલો મલિનતા નામનો દોષ, બીજો અજ્ઞાનતા નામનો દોષ, અને ત્રીજો એનીવન વોન્ટ્સ ટુ ટેક અ ગેસ? ચંચળતા નામનો દોષ. આ 3 મહાન દોષો છે મનના. હવે આ કરવાથી શું થાય? મનનો મલિનતા નામનો દોષ દૂર થાય. કારણ કે હવે મન પણ અંતર્મુખ થઈ જવાનું. ઇન્દ્રિયો અંતર્મુખ થાય એટલે મન પણ અંતર્મુખ થવાનું. એટલે હવે બહારના કોઈ પૌદ્ગલિક પદાર્થો, વ્યક્તિઓ પર એ ફોકસિંગ નહીં કરવાનું, અંતર્મુખ થશે. એટલે મનનો મલિનતા નામનો દોષ દૂર થાય છે. અને ધીસ ઇઝ ધ બિગેસ્ટ દોષ. કારણ કે જો આ દોષ દૂર નહીં કરીએ અને તમે અજ્ઞાન મનને જ્ઞાન આપશો પણ મલિન જ હશે, તો એ જ્ઞાનનું શું કરશે? દુરુપયોગ કરશે કદાચ. ચંચળ મનને તમે સ્થિર કરો પણ મલિનતા દોષ દૂર નહીં થયો હોય તો ચંચળ મન પણ ગમે ત્યાં જઈને સ્થિર થશે અને ઇટ વિલ ટેક ધ બેડ થિંગ્સ આઉટ ઓફ ઇટ, બેડ ક્વોલિટીઝ. એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇઝ કે મલિનતા નામનો દોષ દૂર થાય. અને આ બ્રહ્મચર્ય વડે જ મલિનતા નામનો દોષ દૂર થાય અને મન નિર્મળ બને છે. એટલે
અન્ય ધર્મોમાં પણ આમ તો બહુ મહત્ત્વ કહેલું છે. એટલે આના વડે મનની મલિનતા દૂર થાય છે, ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે છે, અંતર્મુખ થાય છે અને મન નિર્મળ બને છે. આના કારણથી ધ્યાનમાં સુલભ થાય છે. એટલે આના જ્યારે મન આવું નિર્મળ બને, નિર્મળ થયેલું મન જ ધ્યાનમાં આગળ વધી શકે. સો દેટ ઇઝ ધ બેનિફિટ. અને આના બાય પ્રોડક્ટમાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે મનમાંથી જ સર્વ રોગો ઉત્પન્ન થાય છે. ઇવન મોડર્ન સાયન્સીસ, mind is the root cause of all diseases. All these chronic diseases, they have their origin in the mind. સો મન જો નિર્મળ બની જાય, મન જો સ્વચ્છ બને, તો આ બધા ડિઝીઝીસ આવતા બંધ થઈ જાય. આવ્યા હોય તો કાબૂમાં રહે. હા, એટલે પહેલાં 3 શરીરના સ્વાસ્થ્ય માટે, આ ચોથું મનના સ્વાસ્થ્ય માટે, મનની નિર્મળતા માટે. પછી 5મું છે સચિત પરિહારી. એટલે કોઈ પણ સચિત એટલે વોટ ઇઝ સચિત? વેરી ગુડ. જીવવાળી વસ્તુ. તો કોઈ પણ જીવવાળી વસ્તુ મોઢામાં નાખવી નહીં. હા, આનાથી શું ફાયદો થાય કે જીવતા જીવને આપણે મોઢામાં નાખીએ અને એને ખાઈએ તો કેવા ક્રૂર પરિણામો થાય. એટલે જૈન ધર્મ તો શું કહે છે, તમારા સંઘ વખતે નહીં, કાયમ માટે સચિત વસ્તુનો તો ત્યાગ જ કરવાનો હોય. એટલે આનાથી શું થાય કે હૃદયમાંથી કઠોરતા જાય. યુ હેવ ટુ બી વેરી કઠોર ટુ પુટ જીવતી વસ્તુ એની માઉથ, રાઈટ? એટલે કઠોરતા નામનો દોષ દૂર થાય. અને કયો ગુણ પ્રગટ થાય? કોમળતા નામનો ગુણ પ્રગટ થાય. કોમળતા નામનો ગુણ પ્રગટ થાય. અને આત્મા, જે પણ આત્મા કોમળ થયેલો હોય એ જ ધર્મમાં આગળ વધી શકે. સમજો કે માટી હોય, માટીનું પિંડ હોય અને બહુ કઠણ હોય, ખૂબ જ કઠણ હોય, તો એની અંદર તમે બીજ વાવો તો કાંઈ ઉગવાનું? પણ જો કૂણી થયેલી માટી હોય, કોમળ થયેલી માટી હોય અને એની અંદર તમે બી વાવો અને પછી પાણી નાખો તો ચોક્કસ અંકુરા ફૂટશે, રાઈટ? તો એવી જ રીતે તમારો આત્મા અત્યંત કઠોર હશે તો એમાં ધર્મના અંકુરા નહીં ફૂટે. પણ જો તમારો આત્મા કોમળ બનેલો હશે, રૂજુ બનેલો હશે, તો પછી એમાં તમે બી નાખો તો અવશ્ય અંકુરા ફૂટવાના. એટલે સમ્યક દર્શન રૂપી બીજ નાખો તો ધર્મના અંકુરા ફૂટવાના. એટલે ધીસ ઇઝ ઓલ્સો પ્રી રેક્વિઝિટ ધર્મના માર્ગમાં આગળ જવા માટે, કે કોમળતા ઇઝ અ એસેન્શિયલ ગુણ આત્માનો. એટલે એના વડે કોમળતા નામનો ગુણ પ્રગટ થાય. અને છેલ્લું છે આવશ્યકકારી. ક્યાંક ક્યાંક સંકિતધારી ભાઈ કહેલું છે, પણ ક્યાંક આવશ્યકકારી. તો વિલ ટેક આવશ્યકકારી. એટલે આવશ્યકકારીમાં શું છે કે પરમાત્માએ 6 આવશ્યક કહેલા છે. અવશ્ય એટલે આવશ્યકકારી એટલે અવશ્ય કરવા લાયક કાર્યો. તો સામાયિક, 24 સત્તો, વંદન, પરિક્રમણ, પચખાંડ અને કૌસગ. હવે આ કરવાથી આપણને શું ફાયદો થાય? સૌથી મોટો ફાયદો શું છે કે પરમાત્માની આજ્ઞાનું પાલન થાય. પરમાત્માએ કહેલા આ 6 આવશ્યક છે, એટલે એમની આજ્ઞાનું પાલન થાય ઉભયટન પ્રતિક્રમણ કરવાથી. અને એના વડે અનાદિકાળના જે દોષો આત્મામાં લાગી ગયા છે એ બધા દોષો નિર્મૂળ થાય, પાપોનો નાશ થાય અને આત્મા કર્મરહિત બને, મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવાનું સુલભ બને છે. આના બાય પ્રોડક્ટમાં તમે સામાયિક કરો તો શું મળે તમને? સમતા નામનો ગુણ. વેરી ગુડ. પછી તમે 24 સત્તો એટલે 24 તીર્થંકર પ્રભુનું દર્શન, સ્તુતિ, વંદન, એનાથી શું મળે તમને? એનાથી તમને નમ્રતા નામનો ગુણ પ્રગટ થાય. ગુરુ વંદનથી પણ નમ્રતા નામનો ગુણ પ્રગટ થાય. પ્રતિક્રમણ ઇઝ લાઈક અ વોશિંગ મશીન. જેવી રીતે મેલા થયેલા કપડાં તમે વોશિંગ મશીનમાં નાખો અને બહાર નીકળે ત્યારે સાફ થઈ જાય, એવી રીતે પ્રતિક્રમણ ઇઝ અ વોશિંગ મશીન ફોર ધ સોલ. આત્મા જ્યારે પ્રતિક્રમણ કરે ત્યારે આપણને દેખાય નહીં, ખબર ના પડે, પણ જ્ઞાની ભગવંતો તો જોવે જ છે કે તમારા દોષો એ નાશ થાય છે, કર્મોનો નાશ થાય છે અને આત્મા ચોખ્ખો બને છે. એટલે પ્રતિક્રમણ. પચખાંડ કરવાથી શું ફાયદો થાય? નવા કર્મોનો આશ્રય ઘટે, નવા કર્મો આવતા ઘટે. અને કાયોત્સર્ગથી પૂર્વ કરેલા પાપોનું વિસર્જન થાય. એટલે આ આવશ્યકકારીથી પણ ઘણા બધા બેનિફિટ્સ છે કે આત્મા નિર્મળ બને છે, કોમળ બને છે, સમતામય બને છે, નમ્ર બને છે, રુજુ બને છે, પૂર્વે બાંધેલા દોષો નાશ થાય છે, કર્મનો નાશ થાય છે અને આત્મા નિર્મળ બની મોક્ષ માર્ગમાં આગળ વધે છે. એટલે એવા અજબ ગજબના બધા ફાયદાઓ આ 6 રીનું પાલન કરવાથી મળે છે. અને ધીસ ઇઝ અ મસ્ટ છરીપાલિત સંઘમાં, માટે જ છરીપાલિત સંઘ કહેવાય. હવે આ જે છરીપાલિત સંઘ હતો એ ગુરુ ભગવાન પૂજ્ય શ્રી
હેમવલ્લભસુરી મહારાજ સાહેબની નિષ્ઠામાં નીકળેલો. હેમવલ્લભસુરી મહારાજ સાહેબ હેડ એક્સલન્ટ વિઝન. એમનું વિઝન આપણે જોઈએ, વિલ જસ્ટ રીકેપ બ્રીફલી કે હી થોટ અબાઉટ ધ બેનિફિટ્સ ફોર એવરી વન. પશુઓ, પંખીઓ, નાના ગામડાઓ, પછી ગૌશાળાઓ, પાંજરાપોળો, પછી જૈનેતર અન્ય લોકો, જૈનેતરો, પછી જૈનો, વિહાર માર્ગમાં જે જિનાલયો, અને પછી આરાધકો વિલ ટેક લાસ્ટ, બિકોઝ આરાધકો તો આરાધના કરવા જ આવ્યા એટલે એમને તો બેનિફિટ છે જ. તો પશુ પંખી એટલે his vision was so exemplary. To have a good vision is one thing, but to be able to execute that vision and implement all your thoughts is another thing, right? એટલે એમના પુણ્યના પ્રભાવે આ બધા જ એમની જે વિઝનમાં એમને જે પ્લાન બનાવેલું બધું જ બરાબર ફૂલફિલ થઈ ગયેલું. સો વી વિલ જસ્ટ રીકેપ દેટ કે પશુઓ માટે કે માર્ગમાં આવતા પાંજરાપોળો, ગૌશાળાઓ બધામાં એમને શું કરેલું, ઘાસનું વિતરણ, ઘાસની ઘાસડીઓનું વિતરણ કરેલું. પછી જે રખડતા ઢોરો હોય, રસ્તા પરના રખડતા ઢોરો હોય એ લોકો માટે પણ લીલું ઘાસ અને ગોળ એ લોકો બધાને આપતા હતા. એટલે જે પાંજરાપોળો, જે ગૌશાળાઓ હતી એ લોકોને જે વસ્તુઓની જરૂર હતી બધી વસ્તુઓ પૂરી પાડતા. પછી પંખીઓ માટે જે ગામોમાં ચબૂતરાની જરૂર હતી ત્યાં એ લોકોને ચબૂતરા કરાવી આપ્યા. પછી ગામ માટે જે ગામમાંથી આ સંઘ પસાર થાય એ ગામમાં જો એ લોકોને કોઈ પ્રવેશ દ્વાર ન હોય તો એ લોકોને પ્રવેશ દ્વારો કરાવી આપ્યા. અને એવા 7-8 ગામો હતા કે જ્યાં મોટા ભવ્ય પ્રવેશ દ્વાર, ગ્રેન્ડ એન્ટ્રન્સ વે ટુ ધ ગામ, એટલે તમને ખબર પડે કે આ ગામમાં જઈ રહ્યા છે. અને આ પ્રવેશ દ્વાર ઉપર પણ એક બાજુ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો ફોટો, એક બાજુ નેમિનાથ દાદાનો ફોટો, વચ્ચે ગિરનારજીનો ફોટો, અને પછી ઉપર લખેલું કે ચરી પાલિત સંઘ યાત્રા શંખેશ્વરથી ગિરનાર તીર્થની પરમ પૂજ્ય હેમવલ્લભસુરી આચાર્ય ભગવાનની નિશ્રામાં એના સ્મરણાર્થે એની માટે. એટલે જે બી વાંચે એને એમ થાય ને કે જો આવો ભવ્ય સંઘ અહીંથી નીકળેલો. એટલે બધા ગામો માટે આવા પ્રવેશ દ્વાર હતા. પછી જે ગામમાંથી પસાર થાય એને માર્ગમાં આવતી બધી સ્કૂલો આવે, એ સ્કૂલોમાં સાહેબજીએ સરસ્વતી માતાની પ્રતિષ્ઠા કરી. હવે સરસ્વતી માતાની પ્રતિષ્ઠા કરાવડાવી એટલે પહેલેથી એમના કાર્યકર્તાઓ જઈ આવે અને પ્રોપર એપ્રોપ્રિએટ જગ્યામાં સરસ્વતી માતાની બેઠકને બધું તૈયાર કરેલું ત્યાંની પ્રતિષ્ઠા થાય. પછી સાહેબજી પોતે વાસક્ષેપ કરે એટલે પ્રતિષ્ઠિત કરે, અને પછી સાહેબજીના મુખે પોતે સરસ્વતી માતાનો મંત્ર આપે. હવે ઇમેજિન કે જે ગુરુ ભગવંતે 28 વર્ષથી એક પણ વિગઈ ચાખી નથી, વિગઈનો એક દાણો મોઢામાં મૂક્યો નથી. હવે એમના મુખે તમને મંત્રનું દાન મળે એટલે તમારો તો ભાવ ચડી ગયો, સફળ થઈ ગયો. એટલે બધા બાળકોને પહેલાં સરસ્વતી માતાનો મંત્ર આપે પોતાના મુખેથી, પછી બધા બાળકોને નમસ્કાર મહામંત્ર આપે. બોલો એટલે બાળકોનું તો આખું ભવિષ્ય બદલાઈ ગયું. અને પછી એ લોકોને કીધેલું કે રોજ તમારે આવીને આ જગ્યા પર માતાજીના દર્શન કરવા આ મંત્રનો જાપ કરો અને નમસ્કાર મહામંત્રનો જાપ કરો. પછી બધા જ બાળકોને એક બુક બેગ આપતા, અને બુક બેગની અંદર બધી જ એસેન્શિયલ વસ્તુઓ મળતી, 5 નોટબુક્સ, આપણે બધું ડિટેલમાં કરી ગયા. એટલે ધીસ વોઝ ફોર ધ કિડ્સ. પછી બધા ટીચર્સો અને અન્ય કર્મચારીઓ બધાને શું આપતા, બહુમાનના કવર, એમનું બહુમાન કરાતું એટલે એ લોકોને બહુમાનના કવર, અને બધાને અનુકંપાના પેકેટ. અને જ્યાંથી આ સંઘ પસાર થાય માર્ગમાં જેટલા બી લોકો ઊભા હોય બધાને અનુકંપાના પેકેટ ત્યાં જ બનાવેલું. એવું એ લોકોએ કેટલા અનુકંપાના પેકેટો આપ્યા, 36,000 કિલોઝ. માઇન્ડ બોગલિંગ નંબર, રાઈટ? આટલું બધું અનુકંપા દાન કર્યું માર્ગમાં. એટલે આ થયું બધા અન્ય જૈનેતર લોકો માટે. અને પછી એમનો રથ, પરમાત્માનો રથ જાય, અનુકંપાનો રથ જાય, અને એની પાછળ નેમિનાથ દાદાનો મોટો રથ જાય, જેમાં નેમિનાથ દાદાનો મોટો ફોટો હોય, બીજી બાજુ ગિરનારનો ફોટો હોય. એટલે માર્ગમાં ચાલતા બધા લોકોને ખબર પડી જાય કે આ નેમિનાથ દાદા છે અને આ ગિરનાર છે, અને એની યાત્રા માટે આ સંઘ નીકળેલો છે. અને નેમિનાથ દાદાના ગુણલા ગાતા એ રથ, જે ટ્રક હતી એની અંદર એમના ગીતો સવનો ચાલતા જ હોય. એટલે આ થયું એને માટે. અચ્છા, બીજું પશુઓ અને જૈનેતરો માટે ફ્રી ઓફ ચાર્જ એમ્બ્યુલન્સ.
એટલે જે કોઈ પણ ગૌશાળામાં, પાંજરાપોળમાં કે રસ્તા ઉપરના પશુઓને કાંઈ પણ રોગ હોય, ફ્રી ઓફ ચાર્જ એની ચિકિત્સા અને ટ્રીટમેન્ટ. અને બીજા જૈનેતર લોકોને પણ ફ્રી ઓફ ચાર્જ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ડેલી બેસિસ. હવે જૈનો માટે તો માર્ગમાં આવતા જે જિનાલયો હોય કે જે ઉપાશ્રયો હોય એની જેટલી પણ જરૂરિયાત હોય એટલી આ લોકો પૂરી પાડતા અને જિનાલયોમાં છાપ વગેરે મૂકતા. પછી જે લોકલ જૈન સંઘો હોય તો એ લોકોને પણ જે કાંઈ જરૂરિયાત હોય એમાં એ લોકો હેલ્પ કરવાનું એને ખૂબ પ્રયત્ન કરતા. પછી જૈન સંઘોને મદદ કરી, અમુક જૈન સંઘોને કંઈક વિવિધ પ્રશ્નો હોય, એ લોકોને કંઈક જરૂરિયાતો હોય તો દે વર એબલ ટુ હેલ્પ ધેમ. જૈનોને પણ એટલે જરૂરી સામગ્રી આપતા. હવે છેલ્લે આવ્યા આરાધકો. આરાધકો તો શાને માટે આવ્યા છે? આરાધના કરવા માટે જ આવ્યા છે, રાઈટ? એટલે એમાં આરાધકો માટે સુંદર વ્યવસ્થા કરેલી હતી, વિચ વી કવર્ડ ઇન લાસ્ટ ટાઈમ્સ લેક્ચર. પણ મુખ્યત્વે આ સંઘ શાનો હતો? તપ અને ત્યાગનો સંઘ હતો. એટલે આમાં ધ બેસ્ટ વોટ આઈ લાઇક એન્ડ વોટ અધર પીપલ લાઇક વોઝ કે આખા સંઘમાં એક પણ લીલોતરીનું વપરાશ નહોતું. એક પણ લીલોતરી નહીં, એક પણ ફ્રૂટ નહીં. બોલો. અને ઇટ ઇઝ બી ફિટિંગ, રાઈટ? સંઘના નાયક કોણ હતા? પૂજ્ય હેમ વલ્લભ સુરીજી આચાર્ય ભગવાન. હવે એમને તો આજીવન દીક્ષા લીધી 26 વર્ષની ઉંમરે. એ દિવસથી મોઢામાં એક પણ લીલા શાકભાજીમાં નાખ્યા નથી. બોલો. દીક્ષાના દિવસથી જ લીલોતરીનો ત્યાગ હતો. દીક્ષાના દિવસથી જ બધા ફ્રૂટ એક્સેપ્ટ બનાના. દીક્ષાના દિવસથી. તો પછી ઇટ ઇઝ એપ્રોપ્રિએટ એમની નિષ્ઠામાં સંઘ હોય તો પછી લીલોતરી વાપરવાની જરૂર શું છે? અને 27 દિવસ માટે યુ કેન એવોઇડ, એમાં કાંઈ નથી થવાનું. એટલે એક પણ દિવસ લીલોતરીનો વપરાશ નહોતો, એક પણ ફ્રૂટનો વપરાશ નહોતો. છતાં પણ સ્વાદિષ્ટ ભોજન હતું. એટલે કોઈ નોબડી મિસ્ડ ઇટ. એટલે આ તપ અને ત્યાગનો સંઘ હતો. એમ મારું કહેવાનું શું છે કે આપણે બધા બી પચી ગયા ને એ બધા જીવ હિંસાથી. એમ એટલે અને ડેલી એવરી ડે there were 100+ IMBILs in this સંઘ. એવરી ડે. પહેલા 9 દિવસ તો એકલા IMBIL હતા, પણ એના પછી બી. એટલે તપ અને ત્યાગનો સંઘ. એટલે એવો અદ્ભુત સંઘ આ પૂજ્યશ્રીની નિષ્ઠામાં ગયા વર્ષે નીકળેલો. હવે કોઈનો પ્રશ્ન હતો કે બિફોર દેટ વિલ સે વન થિંગ કે દરેક સંઘ એ કયા આશયથી નીકળે છે? કયા આશયથી નીકળે છે? એનું પ્રયોજન શું હોય છે? કે તીર્થધામમાં જઈએ અને જે તીર્થધામમાં જવું હોય એ તીર્થધામમાં પહોંચી પછી એ તીર્થની સ્પર્શના કરવી, તીર્થની ભક્તિ કરવી, અને પછી એ તીર્થમાં રહેલા અરિહંત પરમાત્મા એની પૂજા ભક્તિ વગેરે કરી અને આપણે આપણા આત્માને પાવન બનાવીએ. that is the goal of every સંઘ, right? that is the goal કે you reach your destination પર પહોંચ્યા પછી તીર્થની સ્પર્શના કરો, તીર્થની ભક્તિ કરો અને પરમાત્માની ભક્તિ કરો. અને એના પછી સંઘમાળ હોય અને પછી સંઘ વિસર્જન થાય. સો દેટ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે, રાઈટ? બિકોઝ દેટ ઇઝ વાય યુ આર ડુઈંગ ઓલ ધીસ. પણ આ સંઘમાં બીજો એક દિવસ મહત્વનો હતો અને એ કયો હતો? નવેમ્બર 29, 2024. એ દિવસે પૂજ્ય ગુરુ ભગવંતના 9,999 કન્ટિન્યુઅસ IMBIL, the key is continuous IMBIL પૂર્ણ થયા. સો દેટ ઇઝ વાય દેટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડે કે ભાઈ આ દિવસે આ મહાત્માએ હજી સુધી છેલ્લા 1100-1200 વર્ષમાં આવું બન્યું નથી જૈન ઇતિહાસમાં કે કોઈ પણ મહાત્માએ આટલા બધા સળંગ IMBIL કર્યા હોય. હી ઇઝ બ્રોકન ઓલ રેકોર્ડ્સ, એટલે દેટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ડે બધા માટે. અને એવરીબડી વોઝ ઓવરવેલ્ડ કે કોઈ મુનિ ભગવંત આટલા બધા IMBIL કન્ટિન્યુઅસ કરે. તો અમુક જણનો પ્રશ્ન હતો કે સાહેબજીએ આટલા બધા IMBIL શું કામ કર્યા? કયા આશયથી કર્યા? કંઈક આશય તો હશે ને, કંઈક પ્રયોજન તો હશે ને. સો વી સેડ વી વિલ ટેક ધીસ ક્લાસ, ટુડેઝ ક્લાસ, કે એનું રહસ્ય શું હતું. અને ટુ ફાઇન્ડ દેટ આઉટ વી હેવ ટુ ગો ઓલ ધ વે બેક ટુ ધ બિગિનિંગ ઓફ હિઝ સ્પિરિચ્યુઅલ જર્ની. તો જ આપણને ખબર પડશે. સો વીલ ગો એઝ ફાર બેક એઝ વી કેન ટુ ધ બિગિનિંગ ઓફ હિઝ સ્પિરિચ્યુઅલ જર્ની. સો વી વિલ અન્ડરસ્ટેન્ડ મોર કે આ ગુરુ ભગવંત એમનું જીવન કેવું હતું. તો એમનો જન્મ વઢવાણ શહેરમાં થયેલો પૂજ્ય ભગવંત. અચ્છા, પહેલાં આપણે જરા દર્શન કરી લઈએ. આ પૂજ્ય ગુરુ ભગવંત અમારા હેમ વલ્લભ સુરીજી આચાર્ય ભગવંત છે. એમની કોટી મધ્ય વંદામી. તો એમનો જન્મ થયેલો વઢવાણ શહેરમાં અને માતાનું નામ હતું કમળાબેન.
એવી રત્નકુક્ષી માતાની કોટી કોટી વાર વંદના હોજો. પિતાનું નામ હતું ચંપકલાલ વોરા. હી વોઝ ધ યંગેસ્ટ ઓફ 6 સન્સ. હવે શરૂઆતના થોડાક વર્ષો વઢવાણમાં રહ્યા, પછી તે ઓલ કેમ ટુ બોમ્બે અને હી વોઝ બ્રોટ અપ ઇન બોમ્બે, સો હી વોઝ અ બોમ્બેઆઇટ. હવે શરૂઆતના 21 વર્ષમાં તો ખાસ કાંઈ ધર્મનું વિશેષ પ્રક્રિયા થઈ નહીં, પાઠશાળા વગેરેમાં પણ જવાનું થયું નહીં ભણવા કરવાને માટે. પણ એક વખત પોતાની માતા સાથે જેસલમેર ગયા અને ત્યાંથી ધર્મની શરૂઆત થઈ. અને પછી પાછા આવ્યા ત્યારે એમને 21 સપ્ટેમ્બર 1984ના વર્ધમાન તપની ઓળીનો પાયો નાખ્યો. બોલો, ઘરમાં જ રહીને, એટલે આયંબેલના સંસ્કાર ત્યારથી હતા, એમ મારે કહેવાનું છે કે ત્યારે એમને વર્ધમાન તપની ઓળીનો પાયો નાખ્યો. અને પછી એમને એક વખત સળંગ 108 આયંબેલ કરવાનો મનોરથ જાગ્યો અને શરૂ બી કરી દીધા. હવે એમાં 60માં આયંબેલે પહોંચ્યા ત્યારે એમની માતાએ, હી વોઝ ઓલમોસ્ટ 21-22 યર્સ ઓલ્ડ, એટલે માતાએ કીધું કે હવે તારે લગ્નની બધી વાતો આવે છે. તો એમને ત્યારે જ ચોખ્ખું કહી દીધું કે મારે લગ્ન કરવા નથી, મારે સંસાર માંડવો નથી, મને એ દિશામાં કોઈ ઈચ્છા જ નથી. એટલે માતાએ એ વાત માંડી વાળી. અને પછી અનુક્રમે તમારી જેવી ઈચ્છા હોય, તમને જે ડિઝાયર હોય ને, ઇફ ઇટ ઇઝ વેરી ડીપ રૂટેડ, તો સામેથી પ્રકૃતિ તમને બધું મોકલી આપે. એટલે એ જ કાળમાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના વ્યાખ્યાનો શરૂ થઈ ગયા ઘાટકોપરમાં. એટલે સાહેબજીએ 4 મહિના ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના વ્યાખ્યાનો સાંભળ્યા અને એમાં આખું પરિવર્તન થઈ ગયું, આખું જ પરિવર્તન. અને દીક્ષા લેવાના મનોરથો જાગ્યા અને તુરંત જ એમને ગુરુ ભગવાનને વિનંતી કરી કે મારે હવે દીક્ષા લેવી છે. પહેલેથી એમનું મન સંસારમાં તો હતું જ નહીં, સંસારમાં કદાચ રહેત તો પણ એમને તો સેવા જ કરવી હતી. એમનું મન શામાં હતું કે મારે બધાની સેવા કરવી. હવે ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબ કહ્યું કે તને સૂત્રો તો કંઈ આવડતા નથી, ખાલી સામાયિક સુધીના. તો કે હું પછી ભણીશ. તો કે તું કરીશ શું? તો કે મારે તમારા બધા વ્યાખ્યાનો સાંભળવા છે અને હું તમારી સેવા કરીશ, બસ મારે ગુરુકુળમાં વાસ કરવો છે. 4 મહિનામાં દીક્ષાનું મુહૂર્ત મળી ગયું. બોલો, એમને 4 જ મહિનામાં. અને જેઠ સુદ ત્રીજ એમનો દીક્ષાનો દિવસ હતો. જેઠ સુદ ત્રીજના 17th જૂન 1988, 17 જૂન 1988માં એમની દીક્ષા થઈ. ક્યાં? પાલડીમાં, અમદાવાદમાં પંકજ સોસાયટીમાં એમની દીક્ષા થઈ. અને એમના ઇમિડિયેટ ગુરુ હતા ધર્મરક્ષિત વિજયજી મહારાજ સાહેબ, અને એમના મેઇન ગુરુ હતા, દીક્ષા કોના હાથે મળી એમને? પરમ પૂજ્ય યુગ પ્રધાન આચાર્ય સમ ચંદ્રશેખર વિજય મહારાજ સાહેબના હસ્તે એમને રજોવર અને મુપત્તિનું દાન મળ્યું. અને ત્યારથી હરેશ, એમનું નામ હતું પહેલાં હરેશ, એ બન્યા મુનિ હેમ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ. બોલો, હવે જે દિવસે એમને દીક્ષા લીધી એ જ દિવસે 100+ અભિગ્રહ ધારણ કર્યા. બોલો, હવે ખાલી દીક્ષા લો તો પણ તમારું જીવન તો કેટલા કષ્ટોથી ભરેલું. 100+ અભિગ્રહો એ દિવસે ધારણ કર્યા. એટલે અભિગ્રહ ધારવાનું તો એમને પહેલેથી હતું. કહેવાનું શું, એમાં વી જસ્ટ ગો ઓવર ધ મેઇન થિંગ્સ કે 5મ, 8મ અને 14ના ઉપવાસ કરવાના. એટલે આ મોટી તિથિઓ છે. એટલે પછી મિનિમમ એકાસનું કરવાનું. એટલે આ જીવન હવે એકાસનાથી નીચું તો કાંઈ નહીં. પછી એકાસનાને આયંબેલમાં 5 જ દ્રવ્યો વાપરવાના, 5 જ દ્રવ્યો વાપરવાના. પછી આ જીવન માટે ઇઝ માઇન્ડ બોગલિંગ. બધી મીઠાઈઓનો ત્યાગ, બધા ફરસાણોનો ત્યાગ, બધા લીલા શાકભાજીઓનો ત્યાગ, કેળા સિવાય બધા ફ્રૂટનો ત્યાગ, બદામ સિવાય બધે ડ્રાય ફ્રૂટનો ત્યાગ અને દૂધનો ત્યાગ. બોલો, હવે આપણને તો બધું ગમતું, ભાવતું, ફાવતું બધાનું પહેલે દિવસથી ત્યાગ. એ દિવસથી અને પછી પોતાને સ્વાવલંબી જીવન જીવાય એના માટેના પણ કડક બધા નિયમો લીધા. એટલે આવા બધા કડક નિયમો તો પહેલા જ દિવસથી લઈ લીધા હેમ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ. એટલે વંદન હું એમના બધા અભિગ્રહોને. હવે સુંદર રીતે સંયમ જીવનનું પાલન કરતા હતા. એવામાં 1 વર્ષ અને 5 મહિના થયા પછી 29th નવેમ્બર 1989 એ દિવસે એમના ગુરુ હતા કોણ? પૂજ્ય ચંદ્રશેખર વિજયજી. એટલે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે કહ્યું કે એની બી કથા બહુ લાંબી છે, વી વોન્ટ ગોઈંગ ટુ દેટ, કે તમે ધર્મરક્ષિત વિજયજી અને કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ, તમે 3 જણા જાઓ પરમ પૂજ્ય હેમાંશુસુરી દાદાની વૈયાવચ કરવા માટે. એ કાળમાં એવું હતું કે હેમાંશુસુરી દાદા
ખૂબ જ તપશ્ચર્યા કરતા હતા, આકરા લાંબા વિહાર કરતા હતા, અને હી વોઝ 84 years old એટ ધેટ ટાઈમ. એટલે આટલી મોટી વયોવૃદ્ધ ઉંમર, હવે એમની સેવા માટે એમની પાસે ખાસ કોઈ નહીં હોય સાધુ ભગવાન, એટલે જે આચાર્ય ભગવંતોની પાસે મોટો શિષ્યોનો સમુદાય હોય એ લોકો પોતાના બે શિષ્યોને મોકલે આમની સેવા કરવા. પછી 2 વર્ષ અને અહીંયા આવીને કરવાનું શું? કેવળ સેવા, બીજું કાંઈ નહીં, ભણવા ગણવાનું કાંઈ નહીં. એટલે આ 2 શિષ્યો 2 વર્ષ રહે, પછી 2 પાછા આવે, પછી બીજા 2 નવીન શિષ્યો જાય. કારણ કે બધાએ દીક્ષા શાને માટે લીધી હોય? ગુરુકુળવાસમાં રહેવા માટે, જ્ઞાન ભણવા માટે, જ્ઞાન મેળવવા માટે. મોટા ભાગનું પ્રયોજન તો આ જ હોય ને. એટલે 2 શિષ્યોને મોકલે, એમનો 2 વર્ષનો કાળ પૂરો થાય, પછી બીજા 2 નવા જાય. એટલે આ લોકોને કહેવામાં કે તમારો ટાઈમ છે, અત્યારે તમે લોકો જાઓ. એટલે વિનયવાન એવા 3 ગયા હિમાંશુ સુરી દાદા પાસે, અને હેમ વલ્લભ વિજયજી મહારાજ સાહેબે ખૂબ ભક્તિ ભાવપૂર્વક હિમાંશુ સુરી દાદાની સેવા કરી, કોઈ કમીના નહીં રાખી વૈયાવચ કરવામાં. એટલે એનાથી હિમાંશુ સુરી દાદા ખૂબ પ્રભાવિત થઈ ગયા, અને એમને થયું કે દર 2 વર્ષે નવા શિષ્યો આવે, એ લોકોને બી મને ટેવાવું પડે, મારે બી એમને એડજસ્ટ કરવું પડે, એના કરતાં આ શિષ્ય મને બહુ ફાવી ગયો છે. એટલે એમને ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને પત્ર લખી નાખ્યો કે મને મુનિ હેમ વલ્લભ વિજયજી બહુ ફાવી ગયા છે, હવે તમે કોઈ અદલા બદલી નહીં કરતા, અમને જ રહેવા દો. એટલે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે લખી નાખ્યો પત્ર કે તો તમારી જો આ ઈચ્છા હોય તો મુનિ હેમ વલ્લભ વિજયજી તમારી સાથે જીવનના છેલ્લા દિવસ સુધી રહેશે. બોલો, એટલે તમે હવે ચિંતા નહીં કરો, તમે નિઃશંકપણે તમારી આરાધના કરો, આ મુનિ તમારી સાથે જીવનના છેલ્લા દિવસ સુધી રહેશે. હવે કોઈ આમને તો પૂછ્યું નથી. હેમ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ, વિચાર કરો એમની મનોદશા. દીક્ષા લીધી હતી ભણવા માટે, દીક્ષા લીધી હતી ગુરુકુળવાસમાં રહેવા માટે, દીક્ષા લીધી હતી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના વ્યાખ્યાન, પણ એમની આજ્ઞા હતી કે હવે તમે અહીંયા રહો અને હિમાંશુ સુરી દાદાની સેવા કરો. તહતથી તહતથી વોટ અ ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધીસ ઇઝ, રાઈટ. અહીંયા તો કેવળ સેવા કરવાની, તો પણ એટલે પોતાની ઈચ્છાની વિરુદ્ધ આ તો થયું ને. એમને જે ઈચ્છા હતી તો પણ જરા પણ એમને સંકલ્પ વિકલ્પ કર્યા વગર ગુરુ ભગવંતની અદ્ભુત વૈયાવચ કરવા માંડ્યા. વૈયાવચ એ અપ્રતિપાતી ગુણ છે, એટલે એક વખત આવ્યા પછી જતો નથી. પણ વૈયાવચમાં કી શું છે? ધ કી ટુ વૈયાવચ ઇઝ કે તમે જેની સેવા કરવા જાઓ એની જે અપેક્ષા હોય, જે રીતે એને શાતા મળતી હોય, એની સમાધિ ટકતી હોય, એવી રીતે તમારે વૈયાવચ કરવાની. આપણને ગમે એ રીતે નહીં. આપણને એમ થાય કે તમે ચલો 1:30 વાગે વાપરી લો એટલે તમારું બી સ્વાસ્થ્ય જાય, પણ એમને મોડું વાપરવું હોય તો યુ હેવ ટુ બી પેશન્ટ. એટલે એવી રીતે વૈયાવચ કરવાની. એટલે હેમ વલ્લભ વિજય મહારાજ સાહેબે તો નક્કી જ કરેલું કે ગુરુની જે પણ આજ્ઞા હશે, જે પણ ઈચ્છા હશે, એ રીતે હું એમની વૈયાવચ કરીશ. એટલે હિમાંશુ સુરી દાદા બહુ જ ચુસ્ત સંયમ જીવનના પાલક હતા. એટલે એટલા બધા ચુસ્ત કે એમને નિર્દોષ ગોચરી જ વાપરતા. શાસ્ત્રમાં 42 દોષ રહિત ગોચરી કહેલી છે સાધુ ભગવંતોને વાપરવા માટે. તો એમના માટે નિર્દોષ ગોચરી લેવા માટે હેમ વલ્લભ વિજયજી મહારાજ સાહેબ રોજ જ 1.5-2 કિલોમીટરનો વિહાર કરે. ક્યારેક તો દરેક 4 દિશામાં કિલોમીટર 1 કિલોમીટર વિહાર કરે, અને ગુરુ ભગવંતના શરીરને અનુકૂળ આવે એવી, એમને માફક આવે એવી, એમને જે ગમે એવી ગોચરી લેવાનો પ્રયત્ન કરતા. એટલે એવી ગોચરી માટે લાંબા પણ વિહારો કરતા. ગુરુ ભગવંત માટે અનુકૂળ ગોચરી લઈને આવે, અને પછી ગુરુ ભગવંતને કહે કે હે મહાત્મા, આપની ગોચરી આવી ગઈ છે, અને વિનંતી કરે કે આપ ગોચરી વાપરો. ત્યારે ગુરુ ભગવંત કોઈ બીજા કામમાં વ્યગ્ર હોય તો કે છે રહેવા દો, હું પછી વાપરીશ. તો પણ ક્ષમતાપૂર્વક બેસે. 3 વાગે જ્યારે ગુરુ ભગવંત ઊભા થાય, 2:30, 3, 3:30 જ્યારે એમનું કામ પતે ત્યારે ફરી વિનંતી કરે. ત્યારે ગુરુ ભગવંત આવીને ગોચરી એમને પછી સરસ રીતે ગોચરી વપરાવે. ગુરુ વાપરી લે પછી જ મુનિ હેમ વલ્લભ વિજય પોતાની ગોચરી લેવા જાય, અને પછી આવીને પોતે વાપરે. એટલે ક્યારેક 3:30, 4 પણ થઈ જાય, પણ ક્યારેય પણ એમના મનમાં કોઈ દુર્ભાવ નથી આવ્યો. બોલો, હવે આવી વૈયાવચ કરતા ઘણીવાર એ લોકોને સંઘમાં જવાનું હોય, ચતુર્વિજય સંઘમાં જવાનું હોય, તો આ ગુરુ ભગવંત તો વયોવૃદ્ધ હતા, 84 years પ્લસ ઓલ્ડ. એ લોકો સાથે 13 વર્ષ સુધી રહ્યા. એટલે ક્યારેક તો એનાથી બી વધારે ઉંમર વધી ગઈ હોય, પણ હિમાંશુ સુરી દાદાનો નિયમ હતો કે હું ક્યારેય વ્હીલચેરમાં નહીં બેસું, હું કોઈ દિવસ ખુરશીમાં નહીં બેસું, પગે ચાલીને જ વિહાર કરીશ. તો હવે
હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ પોતાના શરીર ઉપર સંયમ જીવનમાં તો સાધુ ભગવંતો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરે, પોતાની બધી ઉપધિ પોતાના ખભે નાખી અને લઈ જાય, તો પોતાના આખા શરીર ઉપર 22 કિલોની ઉપધિ લટકાડેલી હોય, એટલું વજન હોય. અને હેમાંશુસુરી દાદાના આખા શરીરનું વજન પોતાના જમણા હાથ ઉપર લઈ લે અને પછી ધીમે 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 સાહેબજીને વિહાર કરાવે. અને જ્યારે હિમાંશુસુરી દાદા ક્યાંક થાકી જાય આગળ જતા, તો પછી એમને એમ કે હવે હું થાકી ગયો છું, હવે મારાથી નહીં ચલાય, તો માર્ગમાં જ કોઈક વ્યવસ્થા કરી આપે એમને આરામ કરવા માટે અને એમને બેસાડે. પછી પોતાની જોડીમાંથી તેલ કાઢે અને તેલથી માલિશ કરે, એમના હાથે પગે બધે ખૂબ માલિશ કરે, પગ દબાવી આપે, પગ ચંપી કરાવી આપે. ગુરુ ભગવાન થોડા સ્વસ્થ થાય પછી ગુરુ ભગવાન એમ કે હવે મારે તો ગોચરી પણ અહીંયા જ વાપરવી પડશે, તો એમને ત્યાં શાંતિપૂર્વક બેસાડે અને પછી પોતે એમને માટે ગોચરી લેવા જાય. હવે સમજો સંઘનો પડાવ તો 3 કિલોમીટર દૂર હોય, તો 3 કિલોમીટર દૂર ચાલે, બોલો. આગળ જાય ત્યાંથી ગુરુ ભગવાન માટે નિર્દોષ ગોચરી વોરી લાવે, પાછા 3 કિલોમીટર પાછા આવે, ગુરુ ભગવાનને વપરાવે, પછી ગુરુ ભગવાનને શાતા થાય, પછી એ ઊભા થાય, પછી ફરી પાછા એ લોકો આગળ વિહાર કરે, બોલો. એવી રીતે એમની પાસે બધા વિહારો એમની સાથે ગયા છે. યુ નીડ અ લોટ ઓફ પેશન્સ એન્ડ ટોલરન્સ. એટલે કયા લેવલની ક્ષમતા હશે અને કયા લેવલની સહિષ્ણુતા હશે. આજના મોડર્ન યુગમાં પીપલ ડોન્ટ હેવ ટોલરન્સ, દે ડોન્ટ હેવ પેશન્સ. સગા મા બાપ પણ હોય ને તો પણ છોકરાઓ કહે કે જલ્દી કરો, નહીં તો તમે ગાડીમાં બેસી જાઓ, નહીં તો તમે વ્હીલચેરમાં બેસી જાઓ. આ મહાત્માએ એવો વિચાર પણ નથી કર્યો કે ના, મારા ગુરુ ભગવાનને પગે ચાલીને કરવો છે વિહાર, તો હું એમને પગે ચાલીને વિહાર કરાવડાવીશ. એટલે કેટલા માર્ગમાં સ્ટોપ લેવા પડે, ક્યારેક તો ત્યાં પડામાં પહોંચતા પણ મોડું થઈ જાય. કેટલા there are so many things obstacles that will come, right? પણ he faced each and every obstacle with a smiling face. ક્યાંય પણ ગુરુને એમ થવા નથી દીધું કે ના તમારી માટે આમ છે. ગુરુની દરેક રીતે એમની ઈચ્છા પૂર્ણ કરી. હવે આ હેમાંશુસુરી દાદાના સંસારીપણાના પુત્ર હતા નરરત્નસુરી મહારાજ સાહેબ, એ પણ એમની સાથે હતા. અને એમની પણ હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબે ખૂબ સેવા ચાકરી કરી 5 વર્ષ, અને અંતે એમનું મૃત્યુ એટલે દેવલોક સીધાવી ગયા, તો એમને પણ સમાધિ મૃત્યુ પ્રાપ્ત કરાવ્યું એમના પુત્ર મહારાજ સાહેબ નરરત્નસુરી મહારાજ સાહેબને. એટલે આવી અજબ ગજબની વૈયાવચ એમને પોતાના ગુરુ માટે કરી, વિહાર માટે, પછી એમને ગોચરી માટે, એમનું ક્યારેય સ્વાસ્થ્ય ન સારું હોય તેમના સ્વાસ્થ્ય માટે. There is one example that I want to give કે કયા લેવલની વૈયાવચ હતી. એક વખત આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ ટાઈમિંગ, પણ એક વખત હેમાંશુસુરી દાદાને થયું કે મારે ગિરનાર જવું છે અને ગિરનારના નેમિનાથ દાદાની યાત્રા કરવી છે. એટલે એમના શિષ્યો તો તહતી ગુરુ ભગવાન, એટલે ગયા બંને. અને એમને કોઈ ઘણા વખતે મેં નેમિનાથ દાદાના દર્શન નથી કર્યા, પણ કે મારે તો પગે ચાલીને જ યાત્રા કરવી છે. એટલે ધીમે ધીમે હવે ગિરનારના 3850 પગથિયા, રેગ્યુલર માણસને બી થાકી જાય, તો આ વયોવૃદ્ધ મહાત્માને ધીમે ધીમે લઈ અને ઉપર લઈ ગયા. જેટલી વાર ઊભા રહે એટલી વાર પગમાં માલિશ કરી આપે, તેલથી માલિશ કરી આપે, પગ દબાવી આપે, એમ કરીને અનુક્રમે ઉપર ગયા. અને નેમિનાથ દાદાને જોતા તો હેમાંશુસુરી દાદાને તો એમનું મનનું મોરલું નાચવા માંડ્યો. અને એટલી ભક્તિ કરી. ક્યારેક ગુરુ ભગવાન તો 22-23 તવનોથી ભગવાનની ભક્તિ કરે, બોલો. એટલે એમને કહ્યું કે હેમવલ્લભ, હવે મારું મન તો અહીંયા સ્થિર થઈ ગયું છે, મારે અહીંથી ઉઠવાનું મન નથી થતું, તો તું એક કામ કર, નીચે જા અને એમ્બલની ગોચરી લઈ આવ અને આપણે અહીંયા એમ્બલ કરશું. તો અમને કહ્યું તહતી ગુરુ ભગવાન, આશય શું હતો કે એટલી વાર મને વધારે ટાઈમ ભક્તિ કરવાનું મળે. એટલે હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ કહ્યું ચોક્કસ, આપની જેવી ઈચ્છા, આપ અહીંયા ભક્તિ કરો, હું નીચે જઈ અને આપને માટે અનુકૂળ ગોચરી લઈને આવું છું. એટલે હેમવલ્લભ વિજય મહારાજ સાહેબ નીચે ઉતર્યા ગિરનાર. અને નીચે ઉતર્યા. હવે ત્યાં તો કોઈ એમ્બ્યુલન્સ છે નહીં કે જેને એમ્બ્યુલન્સમાંથી લઈ આવે. એટલે ગામમાં જઈ અને બધા ભરવાડોના ઘેર જઈ અને ગુરુ ભગવંતને અનુકૂળ આવે એવી નિર્દોષ ગોચરી લીધી આ એમ્બ્યુલન્સની. અને એટલી બધી ગોચરી લીધી અને પછી બધા પાત્રાઓ વગેરે લઈ અને પછી ધોમ ધકતા તાપે પાછા ચડ્યા. 3850 પગથિયા પાછા ચડ્યા તડકામાં. ઉપર ચડ્યા અને પછી ગુરુ ભગવાનને કહેવા ગયા કે ગુરુ ભગવાન, વિનંતી કરવા ગયા કે આપની ગોચરી આવી ગઈ છે, પધારો, આપ એમ્બલના પચખાણ પારી લો.
તો ગુરુ ભગવાન કે હવે મેં મન બદલી કાઢ્યું, હવે આપણે અહીંયા એમ્બેલ નથી કરવું, હવે આપણે નીચે જઈને ધર્મશાળામાં જઈને એમ્બેલ કરીએ. બોલો, હવે આટલી મુશ્કેલીથી બધી ગોચરી લઈને આવ્યા, ઉપર ચડ્યા, કયા આશયથી કે ગુરુ ભગવાન અહીંયા વાપરી. તો ગુરુ ભગવાન કે ના ના, હવે આપણે ધર્મશાળામાં જઈને ગોચરી વાપરીએ. કોઈ બીજો શબ્દ નહીં, બોલો, કોઈ શબ્દ નહીં. જી ગુરુ ભગવાન. અને એમના હાથ પકડી, એક હાથમાં ગોચરી ગુરુ ભગવાન, અને એમને ધીમે 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 નીચે ઉતાર્યા અને ગયા ધર્મશાળામાં. 3, 3:30 થઈ ગયા. 3:30, 4 ગુરુ ભગવંતે એમ્બેલના પચખાણ પાડ્યા, એમને એમ્બેલ કર્યું. પછી મુનિ હેમવલ્લભજીએ પોતાનું એમ્બેલ કર્યું. બોલો, એટલે મને એમ થાય કે સમતાની કઈ પરાકાષ્ઠા હશે, કઈ સહનશીલતા હશે. અને રાત્રે પછી ગુરુ ભગવાન સંથારી ગયા પાટ ઉપર, અને મુનિ હેમવલ્લભજી એમની બાજુમાં નીચે સંથારી ગયા. ત્યારે ગુરુ ભગવંતે કહ્યું કે હે હેમવલ્લભ, આજે તને કોઈ દુર્ભાવ નહીં થયો, કોઈ સંકલ્પ વિકલ્પ? તો કે શાને માટે? હવે એમને તો યાદ પણ નહોતું. તો કે આજે મેં તને કહ્યું પહેલાં કે તું ગોચરી ઉપર લઈ આવ, પછી મેં તને કહ્યું કે હવે આપણે નીચે જઈને વાપરીએ, તો તને એવું કંઈ ન થયું કે ગુરુ ભગવાન? તો કે મને તો એવો વિચાર પણ નથી આવ્યો, દુર્ભાવ કરવાની તો વાત દૂર, મને એવો વિચાર પણ નથી આવ્યો કે આપે આવું શા માટે કર્યું. આપની ઈચ્છા, આપની જેવી ઈચ્છા ને જેવી અનુકૂળતા, પહેલાં આપને ઉપર વાપરવું હતું તો આપની એવી ઈચ્છા, પછી આપણને મન થયું નીચે જ, તો આપની કે મારે તો તમારી આજ્ઞા એ જ મારા માટે સર્વસ્વ છે. બોલો, એટલે આવા જાણે કે ગુરુ ભગવાન તેમની પરીક્ષા ન કરતા હોય. અને પરીક્ષામાં આ મહાત્મા હી પાસ્ડ વિથ ફ્લાઇંગ કલર્સ. બોલો, 1 મિનિટ માટે પણ એમને સંકલ્પ વિકલ્પ નથી થયો, મોઢાનો ચહેરો પણ આમ તેમ નથી થયો. બોલીએ તો નહીં, પણ મનમાં તો એમ થાય ને કે પછી શું કામ મને નીચે ઉતાર્યો, પાછો ઉપર ચડ્યો, અને હવે માઇન્ડ બધું હવે વાપરી લો. પણ મનમાં પણ વિચાર નથી આવ્યો. એવા આ મહાત્માનું વૈયાવચ હતો. એટલે એવો એમનો વૈયાવચ ગુણ, એને કોટી કોટી વાર વંદના હોજો. હવે આ એ વખતમાં બધા 1 તિથિ 2 તિથિના બહુ બધા સંકલ્પ વિકલ્પ ચાલતા હતા. એટલે એને લઈને બધા સાધુ ભગવંતોમાં થોડો ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ હતો. આ બધું ટળી જાય એને માટે હિમાંશુસુરી દાદા ખૂબ ચિંતિત રહેતા, અને એમને સળંગ એમ્બેલ શરૂ કરેલા. એટલી મોટી ઉંમરે બી તો એમને સળંગ એમ્બેલ શરૂ કર્યા. એટલે હેમવલ્લભજી મહારાજ સાહેબે 22 ફેબ્રુઆરી 1999માં ત્યારે એમને ઓફિશિયલ પચખાણ લીધા. એની પહેલાંથી એમના તો સળંગ એમ્બેલ ચાલતા હતા, 700 જેટલા ઓલમોસ્ટ થઈ ગયેલા ઓર મોર. પણ 22 ફેબ્રુઆરી 1999માં સિદ્ધાચલ તીર્થધામ માણિકપુર, માણસા તાલુકામાં આવેલું છે સિદ્ધાચલ તીર્થધામ માણિકપુરના ઓલામાં. એમાં સુવર્ણ ગુફા છે નીચે આદિનાથ પ્રભુની, એમની સામે હેમવલ્લભજી મહારાજ સાહેબે સળંગ એમ્બેલના પચખાણ લઈ લીધા. બોલો, ગુરુ ભગવાન કરે છે તો હું પણ, એટલે સળંગ એમ્બેલના પચખાણ ત્યારે એમને લઈ લીધા. અને મેં પહેલાં જ કહ્યું, એની પહેલાં બી એમના ઘણા બધા સળંગ એમ્બેલ તો થઈ જ ગયેલા હતા. અને પછી આ બંને ગુરુ શિષ્ય બંને વિહાર કરે છે, કારણ કે 13 વર્ષ એમની સાથે રહ્યા. હવે વી વોન્ટ ગોઈંગ ટુ ધ ડિટેલ્સ કે કયા લખેલું છે બધું મારી પાસે, પણ વી વોન્ટ ગોઈંગ ટુ ધોઝ ડિટેલ્સ. અને પછી પહેલાં એમનો એક સંઘ હતો છરી પાલિત સંઘ, રાજનગર અમદાવાદથી પાલિતાણાનો આખો એમ્બેલનો સંઘ હતો. એમાં હિમાંશુસુરી દાદાએ પગે ચાલીને વિહાર કર્યો. બોલો, રાજનગર અમદાવાદથી પાલિતાણા પહોંચ્યા. પછી પાલિતાણામાં ખૂબ ભાવપૂર્વક ભક્તિ કરી, દાદાને ભેટ્યા, જાત્રા કરી, બધું કર્યું. અને પછી થોડા પછી એમનો બીજો સંઘ હતો. એટલે હિમાંશુસુરી દાદાને તો ત્યારે ઓલમોસ્ટ 94 જેટલી ઉંમર થઈ ગયેલી, પણ એમની તીવ્ર ઈચ્છા હતી કે મારે સિદ્ધાચલ પાલિતાણાની જાત્રા કરવી છે, આદિનાથ ભગવાનને ભેટવું છે. એટલે એમની એ ઈચ્છા પૂરી થઈ ગઈ. પછી એમને થયું, દાદાને ભેટ્યા પછી કે હવે મારે ગિરનારના નેમિનાથ દાદાની જાત્રા કરવી છે, કે હું ઉપર જાઉં એની પહેલાં મારે એકવાર નેમિનાથ દાદાને ભેટવું છે, ગિરનાર મહાતીર્થની જાત્રા કરવી છે. એટલે એમની ઈચ્છાને અનુરૂપ પછી બીજા સંઘનું આયોજન થયું. ક્યાંથી? પાલિતાણાથી શેત્રુંજયનો છરીપાલિત સંઘ, અને એ પણ એમ્બેલનો આખો સંઘ હતો. હવે એની પહેલાં સાહેબજી જ્યારે હિમાંશુસુરી દાદા ત્યાં હતા, મે બી વિલ કવર લેટર ઓન, આપણે હિમાંશુસુરી દાદાનું બી ગુણાનુવાદ કરશું થોડો. હવે આ સંઘ પછી પાલિતાણાથી ગિરનાર ગયો, અને ગિરનાર પહોંચ્યો, અને ગિરનારની તળેટીમાં જઈને એમને તળેટીના વધામણાને બધું કર્યું. અને પછી ત્યાં સૌથી પહેલી વાર ઘણા લાંબા વખતે હિમાંશુસુરી દાદાની નિષ્ઠામાં ત્યાં સામૂહિક ચાતુર્માસની આરાધના થઈ.
આઈ થિંક નેમી જૈન ત્યારે એ ધર્મશાળા એક જ હતી, એટલે નેમી જૈન ધર્મશાળામાં સામૂહિક ચાતુર્માસની આરાધના શરૂ કરી. અને બધા લોકો, ઘણા બધા લોકોએ અરજીપત્ર મોકલ્યા, પણ એમાંથી એ લોકોએ કંઈક 150-150 જણને સિલેક્ટ કર્યા અને પછી સામૂહિક ચાતુર્માસ થયા હિમાંશુ સુરી દાદાની નિષ્ઠામાં. ચાતુર્માસ પત્યા પછી પર્યુષણ મહાપર્વ થઈ ગયા, રાઈટ. અને પર્યુષણ મહાપર્વ થઈ ગયા અને પછી દાદાની તબિયત બગડી, હિમાંશુ સુરી દાદાની તબિયત બગડી અને એમની તબિયત બહુ બગડી ગઈ. અને પછી નૂતન વર્ષ, દિવાળીનો છઠ તપ ને બધું બધાએ કર્યું, દિવાળીની આરાધના કરી. અને પછી નૂતન વર્ષનો જે માંગલિકનો દિવસ હતો એ દિવસે એમને ખૂબ દુખાવો પડ્યો, એટલે તુરંત જ માંગલિક પૂરું થતાં એમને ત્યાં જ સંતારો કરાવી અને માલિશ વગેરે કરાવી આપી અને ડૉક્ટરને બોલાવ્યા. તો ડૉક્ટરે કીધું કે એમને માઇલ્ડ હાર્ટ એટેક છે. એટલે એનીવે દેટ એપિસોડ વોઝ ઓવર, પણ હી વોઝ નોટ ફિલિંગ ગુડ, હી વોઝ ફિલિંગ વેરી અનઇઝી. આમ પણ 95 યર્સની ઉંમર હોય તો ઓલ્ડ એજ કમ્સ વિથ ઇટ્સ ઓન બેગેજ ઓફ ઇલ હેલ્થ, રાઈટ, એન્ડ હેલ્થ ઇશ્યુઝ. પણ આમને થોડા વધારે સિવિયર બધા થવા માંડ્યું એકદમ, એટલે તબિયત સારી ન રહેતી. અને એમાં પછી કારતક મહિનો પૂરો થઈ ગયો, પછી માગસર સુદ પાંચમના પછી કારતક વધ પાંચમના એમને તબિયત બહુ બગડી, એટલે એ લોકો એમને સોનોગ્રાફી ક્લિનિકમાં લઈ ગયા કારતક વધ બીજના. અને ડૉક્ટરે બધા રિપોર્ટ્સ કર્યા, પછી બધા સોનોગ્રાફી કરીને બધું કર્યું અને રિપોર્ટ્સમાં હિમાંશુ સુરી દાદા વોઝ ડાયગ્નોઝડ વિથ cancer. It was a terminal stage of cancer. Cancer had reached that stage that it had spread to different parts of the body, many different organs. એટલે હવે there was no treatment. અને anyway, considering his age 96 yearsની ઉંમરે હવે કાપકૂપ કરવાનો તો કોઈ, there was no point in doing any surgery because his body would not be able to take it. અને આમ પણ ઓલ્ડ એજ પણ હતી, તપસ્યાથી કાયા પણ કૃશ થઈ ગઈ હતી. એટલે પછી ડૉક્ટર્સ સેડ કે ભાઈ there is nothing we can do, all we need to do is palliative care. What we do for terminally ill patients over here is palliative care, which you call hospice. એટલે પછી ડૉક્ટરે કીધું કે હવે આમાં હવે કોઈ પણ દવા હવે બહુ કામ નહીં કરે, જેટલું એમનું આયુષ્ય હોય એટલું આયુષ્ય પૂરે ભોગવી લે અને ક્ષમતાપૂર્વક. એટલે આ લોકો એમને પછી પાછા ઉપાશ્રયમાં લઈ આવ્યા અને કેન્સર હેડ સ્પ્રેડ એવરીવેર. એટલે હિમાંશુ સુરી દાદાને તો ખૂબ જ દુખાવો થાય, એટલો બધો દુખાવો થાય. દિવસના તો ગમે તેમ કરીને આ લોકો મેનેજ કરે, પણ રાત તો બધી કાળ રાત્રિ જેવી જાય. રાતના તો આખી રાત દાદા જાગે અને બે હાથને બે પગ પછાડે, શરીર ઉછળે, કારણ કે when the cancer spreads to the different organs of the body, it is very painful. અને અહીંયા તો શું કરે આ લોકો, અહીંયા what we do is for these terminally ill patients is give them a morphine drip. So they are sedated, partially sedated, whatever. પણ આ મહાત્મા તો કંઈ લેવાના નહોતા, એટલે એટલો બધો દુખાવો થાય. તો હેમવલ્લભ વિજય મહારાજ સાહેબ આખી રાત બેસી રહે અને એમના હાથે પગે માલિશ કરે, બામ લગાવે, તેલ ચોપડે, જે પણ રીતે એમને શાંતા મળે એ રીતે કરે. 10-15 મિનિટ શાંતિ થાય, વળી પાછો દુખાવો છે, વળી પાછું માલિશ ને બધું, વળી પાછા 10-15 મિનિટ દુખાવો થાય, શાંતિ રહે. આવી રીતે આખી રાત કાઢતા હતા. એટલે એમાં પછી માગસર સુદ પાંચમના દિવસે 21 ડિસેમ્બર 2001 માગસર સુદ પાંચમના દિવસે વહેલી સવારે હિમાંશુ સુરી દાદાએ, એ તો જાગતા હતા, એટલે હેમવલ્લભજી મહારાજ સાહેબને કીધું કે તમે બધા મુનિ ભગવંતોને બોલાવો. તો કે એમને કીધું કે શું પ્રયોજન? તો કે ના, હું કહું છું ને બધાને બોલાવો. એ કે બધા આખી રાત જાગ્યા જ. તો કે ના, એ લોકોને ઉઠાડો, કહો કે પ્રતિક્રમણ કરી લે સજ્જાઈ સુધીનું અને પછી અહીંયા આવે. એટલે બધા મુનિઓ ઊભા થઈ ગયા, બધાએ પોતાની સવારની ક્રિયા કરી અને સાહેબજી પાસે આવ્યા. અને તુરંત જ પછી હિમાંશુ સુરી દાદા એમને કહ્યું કે દરેક કચ્છના નાયક હોય કે કોઈ પણ આચાર્ય ભગવંત હોય, એ પોતાના અંત સમય પહેલાં પોતાના ઉત્તરાધિકારીની નિમણૂક કરે. યુ અપોઇન્ટ યોર સક્સેસર, રાઈટ, કારણ કે યુ હેવ ટેકન સો મેની પ્રોજેક્ટ્સ ઓન હેન્ડ, તો યુ અપોઇન્ટ યોર સક્સેસર બિકોઝ એવરીથિંગ યુ કાન્ટ ફિનિશ. તો કે દરેક આચાર્ય ભગવાન પોતાના ઉત્તરાધિકારીની નિમણૂક કરે. તો હું મારા ગયા પછી મુનિ શ્રી હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબને મારા ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરું છું. બોલો. અને એમને કહ્યું કે એમને હું તીર્થ, શાસન, ટ્રસ્ટની વિવિધ જવાબદારીઓ એને સોંપું છું. એટલે મારા અધૂરા કાર્યો જે રહી ગયા છે એ બધા હું એને સોંપું છું. આટલી જવાબદારી આપી.
એટલે પછી મુનિ હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ કહે છે કે હે ગુરુ ભગવંત, આપની કોઈ અંતિમ ઈચ્છા છે તો એ પણ કહો. કારણ કે દરેક દીકરાની પણ એવી ઈચ્છા, પિતાની ઈચ્છા પૂછે, એવી રીતે આ શિષ્ય હતા પણ પોતાના ગુરુ વોઝ એવરીથિંગ ફોર હિમ, રાઈટ. એટલે કે તમારી કોઈ અંતિમ ઈચ્છા છે? તો ગુરુ ભગવાન કહે છે હા ઈચ્છા તો છે, પણ તને કઈ રીતે કહું? તો કે તું કરીશ? તો કે તમારે પૂછવાનું ન હોય, તમારે તો ખાલી આજ્ઞા જ કરવાની હોય. ગુરુ ભગવાન તમારે તો કેવળ આજ્ઞા જ કરવાની હોય. એટલે ગુરુ ભગવાન કહે છે હિમાંશુશ્રી દાદા કે 17 વર્ષથી હું સળંગ આયંબેલની મશાલ લઈને દોડ્યો છું, 17 વર્ષથી. અને ગુરુ ભગવાન હિમાંશુશ્રી દાદા બી શાની માટે સળંગ આયંબેલ કરતા હતા? આ સંઘની એકતા માટે, ચતુર્વિચ્છી સંઘની એકતા માટે. 1 તિથિ 2 તિથિના બધા ઝઘડા પૂરા થાય અને આખો સંઘ એક થઈ જાય. સંઘ એક હોય તો જ સંઘ આગળ પ્રગતિ કરી શકે. ઘરમાં પણ બધા દીકરાઓ હોય અને બધામાં ઝઘડી ચાલતી હોય તો એ ઘર આગળ ના આવી શકે. એટલે કે સંઘ આખો એક થાય અને ગિરનાર તીર્થની રક્ષા થાય. કેમ કે 5મી ટૂંક હતી નેમિનાથ દાદાની, જે ટૂંક હતી કેવળ જ્ઞાન કલ્યાણ અને મોક્ષ કલ્યાણકની, એ તો ઓલરેડી જતી રહી હતી આપણા હાથમાંથી. એટલે કે આ તીર્થની રક્ષા થાય નહીં તો આ 2 કલ્યાણક ભૂમિ બી જતી રહેશે. એટલે તીર્થની રક્ષા માટે, સંઘની એકતા માટે મેં તો 17 વર્ષ એમ્બેલ કર્યા, પણ એનું મને ખાસ કોઈ રિઝલ્ટ નહીં દેખાણું. તો હે મુનિ હેમવલ્લભ, તું આજીવન એમ્બેલના પચખાંડ લઈશ, આજીવન એમ્બેલના પચખાંડ લઈશ. અને તુરંત જ વિનયવાન એવા ગુરુને સમર્પિત, પરમ આજ્ઞા કે એવા મુનિ હેમવલ્લભ વિજયજી શું કર્યું? તહતથી ગુરુ ભગવાન અને પોતે 2 હાથ જોડી અને પોતે આ જીવન આયંબેલના પચખાંડ લીધા. બોલો, આવો દુષ્કર અભિગ્રહ, આવો કઠોર અભિગ્રહ, આવો અકલ્પનીય અભિગ્રહ, આવો પ્રાય અશક્ય અભિગ્રહ અને આવો કઠિન અભિગ્રહ, આવો લાંબા કાળનો આવો ઘોર અભિગ્રહ આ જીવન આયંબેલ, થોડા સમય માટે નહીં, આ જીવન આયંબેલનો દુષ્કર અભિગ્રહ આ મહાત્માએ કોઈ સંકલ્પ વિકલ્પ વગર, કોઈ વિચાર વગર, કોઈ ઇફ્સ એન્ડ ઓર બટ્સ વગર પોતે ત્યારે ને ત્યારે આ અભિગ્રહને ધારણ કર્યો. કોટી વાર વંદન કરીએ. બોલો, કોઈ મુનિ આવો અભિગ્રહ આટલી સરળતાથી લે ખરા? આ જીવન સંઘના માણસો ઊભા થઈ ગયા કે ગુરુ ભગવાન હજી તો 40 વર્ષની ઉંમર માંડ છે, આખું જીવન કેટલું લાંબુ છે, તમે 500 એમ્બેલ આપો, 1000 આપો. તો એ હિમાંશુશ્રી દાદા કે હું મારી માટે ક્યાં માંગુ છું, હું તો સંઘ માટે માંગુ છું. હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ કે આ મારા ગુરુ અને મારા વચ્ચેની આ પ્રસંગ છે. મારા ગુરુની ઈચ્છા હું ગમે તેમ કરીને પૂરી કરીશ. એટલે ગુરુની ઈચ્છા માટે, ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે આ મહાત્માએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું. આ જીવન આયંબેલના ઘોરાથી ઘોર પચખાંડ લઈ લીધા, કોઈ પણ સંકલ્પ વિકલ્પ વગર. અને પચખાંડ લીધા પછી ગુરુ ભગવાનને વંદન કરે ત્યારે ગુરુ ભગવંતે વાસક્ષેપ કર્યો એમના મસ્તક પર. અને પછી કહે છે કે હે ભાઈ મહાત્મા, આટલી બધી જવાબદારીઓ, કારણ કે પહેલાં જ જવાબદારી તો બધી આપી દીધેલી, અને પછી આ જીવન આયંબેલના પચખાંડ, આ શરીરમાં એટલી શક્તિ નથી કે હું કરી શકીશ, પણ તમે મને વચન આપો કે તમે જ્યાં પણ જશો ત્યાંથી તમે મારી રક્ષા કરશો, મારા પર તમારી કૃપા વરસાવશો, મારું સદા ધ્યાન રાખશો. ત્યારે ગુરુ ભગવંતે પણ કોઈ વચનથી સંમતિ નહીં આપી, કારણ કે સંયમનો આ આચાર છે. વચનથી સંમતિ નહીં આપી, પરંતુ એમના મુખારબિંદ ઉપર સ્પષ્ટ અનુમાન થઈ શક્યું કે હા, હું તારી સાથે રહીશ, તારી રક્ષા કરીશ. એટલે એમને ગુરુ ભગવંતે પણ સંમતિ આપી દીધી કે તે વાય, બિકોઝ પહેલાં પચખાંડ આમને લીધા, રાઈટ. અને પછી ગુરુ ભગવંતે કીધું કે હા, બોલ્યા કાંઈ નથી, પણ એના મુખ પરથી એમને લાગ્યું. અને હેમવલ્લભજી મહારાજ સાહેબ કહે છે કે મને પૂરો વિશ્વાસ છે, અત્યારે પણ એમને અહેસાસ થાય કે મારા ગુરુ મારી સાથે છે. બોલો, ગુરુ અને શિષ્ય બંને કેવા? ગુરુ પણ અજબ ગજબના છે, આપણે જોશું. એમને પણ 17 વર્ષ સળંગ એમ્બેલ કરેલા,
અને અંત સમયે એમને શું ઈચ્છા હતી, અંત સમયની ચિંતા કોની હતી? બોલો, આપણો અંત સમય આવે તો આપણને એમ થાય કે હું સમાધિપૂર્વક મૃત્યુ પામું, હું પરમાત્માનું નામ કરું, નામનો જાપ કરું. એમને શું ચિંતા હતી? મારો આખો સંઘ એક થઈ જાય, સંઘમાં એકતા થાય, તીર્થની રક્ષા થાય, એની ચિંતા હતી. બોલો, છેલ્લા સમયે બી. અને એને માટે એમને આ મુનિ એનામાં કેવી લાયકાત જોઈ હશે, કેવી પાત્રતા જોઈ હશે કે મારી આ અધૂરી ઈચ્છા આ પૂરી કરશે. બોલો, અને એને માટે આવું કઠોર, આવું દુષ્કર, આવો અશક્ય અભિગ્રહ એને ધારણ કરાવે. અને મુનિ ભગવાનની પણ કેવી પાત્રતા અને કેવો સમર્પણ ભાવ, કઈ હદ સુધીનો સમર્પણ ભાવ. મારા ગુરુની જે પણ ઈચ્છા હશે હું પૂરી કરીશ. બોલો, અપેક્ષાએ મરી જવું સારું, કારણ કે મરી જવામાં તો અડધો કલાક તલવારથી તમે માથું કપાવી નાખો તો અડધો કલાક 2 કલાક વધારેમાં વધારે વેદના, પણ આ તો આ જીવન મોઢા પર તાળા લગાવી દીધા, મોઢા પર તાળું અને ચાવી ગુરુ ભગવતના ચરણોમાં, જાણે કે. એટલે હિઝ વોઝ સર્વ સમર્પણ ભાવ, ટોટલ, એબ્સોલ્યુટ એન્ડ કમ્પ્લીટ, અનવેવરિંગ, અનકન્ડિશનલ સરેન્ડર ટુ હિઝ ગુરુ ઇન ઓલ સર્કમસ્ટાન્સીસ. બોલો, ક્યાંય એમને એવો વિચાર પણ કર્યો નથી, કોઈ વિકલ્પ નથી. અને હી ક્રિએટેડ અ ન્યૂ હિસ્ટરી ઇન જૈનિઝમ. અત્યાર સુધી કોઈ મુનિ ભગવંતે આવા પચખાણ આ પોતાને માટે નથી કે મારા કર્મની, આ તો સંઘ માટે, તીર્થ માટે અને ગુરુની ઈચ્છા પૂરી કરવા માટે. એ પણ સાઈડ, મારા ગુરુની ઈચ્છા છે કે હું આ જીવન આયંબેલના પચખાણ લઉં તો ગુરુની ઈચ્છા માટે. બોલો, આ મહાત્માએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું. રસનેનજી ઉપર કેવો કાબુ મેળવ્યો હશે. પહેલેથી જ આયંબેલમાં લિમિટેડ જ વસ્તુ વાપરતા, એમાં એ તો 3-4 જ વસ્તુ વાપરે. આયંબેલમાં પણ કોઈ પણ કડક વસ્તુ નહીં, કોઈ પણ ફરસાણ નહીં, કોઈ પણ ભાવતી વસ્તુ નહીં. એવા એમના લુખ્ખા સુખ્ખા નીરસ આયંબેલ આ જીવન માટે એમની આ ઘોરાતી ઘોર અભિગ્રહને ધારણ કર્યો. એવા સત્વશાળી, વિનયી, પરમ ગુરુ સમર્પિત એવા મુનિ ભગવંતે આવા વ્રતને ગ્રહણ કર્યો. આમને અભિગ્રહ ધારણ કરાવ્યા પછી હિમાંશુસુરી દાદા નિશ્ચિંત બની ગયા કે હા, મેં મારો વારસો કોઈને આપી દીધો. અને એમને વિશ્વાસ હતો કે આ મુનિ મારી ઈચ્છા પૂર્ણ કરશે. અને એમને આશીર્વાદ પણ આપ્યા કે જે કાર્ય મારાથી નથી થયું એ કાર્ય તારાથી થશે. અને પછી હેમવલ્લભ મુનિ વિજય બી ધન્ય બની ગયા. બોલો, આપણે હોય તો આપણને તક આટલી બધી જવાબદારી, આજીવન આયંબેલ, ગુરુ તો દેવલોકમાં જશે પછી ભૂલી જશે તો. પણ આમને કોઈ સંકલ્પ વિકલ્પ નથી. બોલો, કોઈ શંકા કુશંકા નહીં, કોઈ સંકલ્પ વિકલ્પ નહીં. અને પોતે આ જીવન આયંબેલના પચખાણ ધારણ કર્યા. એના પછી 9 દિવસ પછી ગુરુ ભગવાન એમનો કાળધર્મ થયો, એટલે સ્વર્ગવાસ થયો. માગસર એમનો માગસર સુદ 14ના દિવસે, આફ્ટર 9 days, માગસર સુદ 14ના દિવસે હિમાંશુસુરી દાદાએ પણ રાતના 14નું પ્રતિક્રમણ પણ કર્યું. બોલો, 14નું પ્રતિક્રમણ કર્યું. અને પછી રાત્રે એમને પાછી બધી બહુ પીડા શરૂ થઈ ગઈ. અને પછી આ લોકો બધા એમને ભગવાન પરમાત્માના નામનો જાપ કરાવતા હતા અને બધું, અને ગિરનારને સતત દર્શન કરતા હતા. સામે જે ધર્મશાળામાં રહ્યા હતા એવી જગ્યાએ જ રહેલા કે એમને ગિરનાર બહારથી દેખાય બારીમાં જ. એટલે ગિરનારના દર્શન કરતાં કરતાં નેમિનાથ દાદાનું નામ જપતા જપતા સમાધિપૂર્વક મૃત્યુ પામે. સમાધિપૂર્વક એમ દેવલોકગમન થયું એમનું. પછી હિમાંશુસુરી દાદાની અંતિમ ક્રિયા એ લોકોએ ક્યાં કરી? હિમાંશુસુરી દાદા પણ ગિરનાર પ્રેમી, નેમિનાથના અજબ ગજબના ભક્ત હતા. એટલે એમના અંતિમ સંસ્કાર ક્યાં કર્યા એ લોકોએ? ત્યાં ગિરનાર પર્વત ઉપર, જ્યાં ગિરનાર પર્વત, જ્યાં નેમિનાથ દાદાના દીક્ષા કલ્યાણક અને કેવલ જ્ઞાન કલ્યાણકની જે દેરીઓ છે ને સહસાવનમાં, ત્યાં એની બાજુમાં. બોલો, એ જગ્યા પર એ લોકો કહે છે કે છેલ્લા 500-700 વર્ષમાં કોઈ પણ જૈન કે જૈનેતર કોઈનું પણ ત્યાં અંતિમ સંસ્કાર કરવાની એ લોકો પરવાનગી જ નથી આપતા. એમને મળી ગઈ. બોલો, એક દિવસમાં પરવાનગી બી મળી ગઈ, બધી વ્યવસ્થા પણ થઈ ગઈ અને એમનો અંતિમ સંસ્કાર ત્યાં થવા. એટલે ઇટ ઇઝ લાઈક કુદરત તમને સંકેત કરે છે કે હી બિલોંગ ધેર નેક્સ્ટ ટુ નેમિનાથ દાદા.
એમને પણ આ જીવન ગિરનાર તીર્થ માટે ખૂબ પુરુષાર્થ કર્યો અને એના કારણે એમને ત્યાં નિમનાથ દાદાની બાજુમાં સ્થાન મળી ગયું અને એ ગિરનાર પર્વત ઉપર જ એમના અંતિમ સંસ્કાર થયા. અને અત્યારે પણ ત્યાં એમના પગલાં છે, એમના ત્યાં પગલાં છે અને લોકો બધા એ પગલાંને દર્શન વંદન કરવા અવશ્ય આવે છે. એટલે બી ફિટિંગ રાઈટ કે જે ગિરનાર તીર્થ માટે એમને પણ આ જીવન ખૂબ ઝુંબેશ કર્યો, ખૂબ જ પુરુષાર્થ કર્યો અને નિમનાથ દાદાના ભક્ત તેમને એની બાજુમાં જ એમના અંતિમ સંસ્કાર થયા. એ દિવસે લગભગ 1700-1800 માણસો ઉપર ચડ્યા. બોલો, આ લોકોને એમ કે એટલા બધા માણસો ક્યાંથી ચડશે, એટલા બધા યાત્રિકોને બધા આવ્યા ટુ પે ધેર ફાઇનલ ટ્રિબ્યુટ ટુ હિમાંશુ સુરી દાદા. આ હિમાંશુ સુરી દાદા અજબ ગજબના હતા. આપણે એનું થોડું ગુણાનું વાત કરીએ. આ હિમાંશુ સુરી દાદા છે અહીંયા. એમની તપશ્ચર્યા રેકોર્ડ બ્રેકિંગ. એમની જીવનમાં 30 ઉપવાસ એક વાર, 24 ઉપવાસ 2 વાર, 24 કન્ટિન્યુઅસ, 24 ઉપવાસ 2 વાર, 23 ઉપવાસ 2 વાર, 22 ઉપવાસ 2 વાર, 21 ઉપવાસ 2 વાર, 20 ઉપવાસ 2 વાર, 19 ઉપવાસ 2 વાર, 18 ઉપવાસ 2 વાર, બધા તીર્થંકરો, 16 ઉપવાસ 2 વાર, 17 ઉપવાસ 2 વાર, 16 ઉપવાસ 2 વાર, 15 ઉપવાસ 2 વાર, 14 ઉપવાસ 2 વાર, 13 ઉપવાસ 2 વાર, 12 ઉપવાસ 2 વાર, 11 ઉપવાસ 2 વાર, 10 ઉપવાસ 2 વાર, 9 ઉપવાસ 3 વાર, 8 ઉપવાસ 8 વાર, 7 ઉપવાસ 3 વાર, 6 ઉપવાસ 5 વાર, 5 ઉપવાસ 5 વાર, 4 ઉપવાસ 6 વાર, 3 ઉપવાસ 55 વાર, 55 વાર, 2 ઉપવાસ 210 વાર અને 1 ઉપવાસ 1350થી વધારે વાર. આટલી બધી ઉપવાસની તપસ્યા એમની. ટોટલ એમના ઉપવાસ હતા 3065 પ્લસ, 3065 પ્લસ ઉપવાસ. એમના ટોટલ આયંબેલ હતા 11,500, 11,500 આયંબેલ. 17 વર્ષ અખંડ આયંબેલ કરેલા એમને અને 18 વર્ષથી તો એમની 6 વીઘાનો ત્યાગ હતો. એવી અજબ ગજબની આ હિમાંશુ સુરી દાદાની તપશ્ચર્યા હતી. બધા જ તપના પારણા નિર્દોષ ગોચરીથી, ક્યાંય એમને છૂટછાટ નહીં. નિર્દોષ ગોચરીથી પારણા પણ એટલા મોડા કરે. એટલે એવી બીજો એક એમનો દ્રષ્ટાંત લઈએ કે એકવાર ગિરનારની ચાલુ 99 કરતા હતા. એમાં યાત્રામાં 40 યાત્રા બાકી રહી હતી 99ની યાત્રામાં. ત્યારે એમને માસક ચમન શરૂ કર્યું અને માસક ચમન શરૂ કર્યું તો 10 જ દિવસમાં 40 યાત્રા પૂરી કરી લીધી, 10 દિવસમાં. પછી એમને થયું કે હવે હું પાલિતાણાની 99 યાત્રા કરું. એટલે ગિરનારથી વિહાર કરીને ગયા પગે ચાલીને પાલિતાણા 10 દિવસમાં પહોંચી ગયા. એટલો ઉગ્ર વિહાર કર્યો. એટલે 20 દિવસ તો થઈ ગયા માસક ચમનના. ત્યાં પહોંચ્યા પછી તબિયત બગડી. આટલું બધું શરીર ખમી શકે એટલે ત્યાં પહોંચ્યા એટલે પછી તો જાત્રા નહીં કરી શક્યા, પણ માસક ચમન પૂરું કર્યું. માસક ચમન પૂરું કર્યું પછી પોતે નરરત્નસુરી મારા સાહેબને કહે છે વગેરેને કહ્યું કે કાલે માસક ચમનના પારણું કરતાં પહેલાં બોલો કે હું તો દાદાને ભેટવા તો જઈશ જ, દાદાની જાત્રા કરીશ, દાદાની ભક્તિ કરીશ, પછી હું નીચે ઘેટી પાગે આવીશ, ઘેટી પાગમાં રહેલા દાદાના પગલાંના દર્શન વંદન ભક્તિ કરીશ, પછી હું ઘેટી ગામમાં આવું. ઘેટી ગામમાં કોઈ આંબેલની વ્યવસ્થા, ત્યારે તમે લોકો પાલિતાણાથી ખાલી મગનું પાણી લઈને આવજો, કારણ કે પાલિતાણામાં આંબેલ શાળા હોય એટલે મળી રહે એમને નિર્દોષ હોય. અને તમે ત્યાં આવજો અને હું ત્યાં પારણું કરીશ. 3 વાગે તો ઘેટી ગામ પહોંચ્યા. અહીંયાથી ઉપર ગયા પાલિતાણામાં, મૂળનાયક દાદાની ભક્તિ કરી, પછી ત્યાંથી ઘેટી ધીમે ધીમે નીચે ઉતર્યા ઘેટી પાગે, ત્યાં પગલાંની ભક્તિ કરી, પછી ઘેટી ગામ ગયા અને ત્યાં 3:30 વાગે ખાલી આંબેલનું પાણી ક્યાંનું સવારનું લઈ આવેલા, એનાથી માસક ચમનનું પારણું કર્યું. બોલો, એવા અજબ ગજબના આ મહાત્મા હતા. કોટી વાર વંદના હો છો એવા આ મહાત્મા. એવા મહાત્માની ટોર્ચ કોના હાથમાં આવી? હેમ વલ્લભીજી મારા સાહેબમાં. કહેવાનો વિષય શું હતો કે એમના ગુરુ મહાન હતા, પણ ગુરુએ આમને ટોર્ચ આપી. એમને બીજું કોઈ દેખાડવું નહીં હોય કોઈ, એટલે આમનામાં કેટલી યોગ્યતા હશે, કેટલી પાત્રતા હશે. મેઇન તો એમને શું જોયું? એમનું સમર્પણ ભાવ, ગુરુ આજ્ઞાપણું, વિનય ગુણ, આ બધા ગુણોને જોઈને એમને આ મશાલ આપી દીધી. પછી આમ એમના ગુરુ હિમાંશુ સુરી દાદા તો કાળધર્મ થઈ ગયો એટલે હવે તો એમને અહીંયા રહેવાનું કંઈ પ્રયોજન હતું નહીં. એટલે પછી પોતાના ગુરુ ચંદ્રશેખર વિજયજી પાસે ગયા અને પછી એમની સાથે રહ્યા. તો 23 જૂન
2003માં બપોરના પોતે ગોચરી લઈને આવ્યા એમ્બેલની, અને પછી ગુરુ ભગવાનને બતાવ્યું, અને ગુરુ ભગવાનને શું કહ્યું, આજે મારી 100મી ઓળી પૂરી થઈ છે. બોલો, 100મી ઓળી પૂરી થઈ તો પણ કોઈ વાહવા નહીં, કોઈ પત્રિકા છપાવવાનું નહીં, કોઈ મહોત્સવ ઓછો મહોત્સવ કાંઈ નહીં, ચૂપચાપ બેસી અને સાઈડમાં બેસી અને પારણું કરી લીધું 100મી ઓળી. ત્યારે ચંદ્રશેખર વિજયજી મહારાજ પણ ઝૂકી ગયા કે વાહ, પણ કે સાધુના પારણા તો આવા જ હોવા જોઈએ, એકાંતમાં સંપૂર્ણપણે, એટલે ચૂપચાપ. એટલે પહેલેથી જ નિષ્પ્રહ ગુણ પણ એમનામાં હતો, કોઈને કહ્યું પણ નહીં, કોઈને ખબર પણ નહીં પડી. પછી એમના ગુરુ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે એમની પાસે 6 મહિનાનો એકાંતવાસ કરાવ્યો. એમાં દિવસના 16 કલાક જાપ કરવાનો, અને એકાંતમાં નવસારીના તપોવનમાં 8x5 ફૂટની રૂમ છે, એટલી નાની, 8x5 ફીટ, એટલી નાની રૂમમાં એમને બેસી અને દિવસના 16 કલાક જાપ કરવાના. એવું એમને દુષ્કર્યું, આ બધું સાધના કરાવડાવી 6 મહિના માટે. સંપૂર્ણપણે મૌન, કોઈ સ્ત્રીઓનું તો મોઢું પણ નહીં જોવાનું, અને ચૂપચાપ ત્યાં અંદર બેસીને આખો દિવસ જાપ જ કરવાનો. એવી રીતે એમને 6 મહિના એકાંતમાં જાપ કર્યો. પછી આ બધું થઈ ગયા પછી એમને જાન્યુઆરી 18, 2017માં આચાર્ય પદવી મળી. એટલે હવે શું બની ગયા, આચાર્ય શ્રી હેમવલ્લભ સુરીજી ભગવત. અને એમના ગુરુ ધર્મરક્ષક વિજયજી હતા, એમને પણ એમની સાથે જ આચાર્ય પદવી મળી, બંને બની ગયા આચાર્ય ભગવત. હવે એ પાછા પછી તો ઘણી બધી લાંબી હિસ્ટ્રી છે, વી વોન્ટ ગો ઇન્ટુ દેટ. પછી એક વખત બોમ્બે ગયા, સૌથી પહેલી અને છેલ્લી વાર બોમ્બે એમનું ચોમાસું હતું, ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એમને ત્યાં લઈ ગયા એટલે. અને બોમ્બે એમનું ચોમાસું હતું, અને પછી ત્યારે અહીંયા ગિરનારથી અમુક શ્રાવકો ગયા ત્યાં, અને ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને કહે છે કે હે ગુરુ ભગવાન, આપણે આ હાથમાંથી 5મી ટૂંક તો ગઈ જ છે, પણ હવે આ પહેલી ટૂંક પણ જતી રહેશે. કેમ કે ત્યારે ગિરનાર કોઈ બહુ લોકો આવતા જ નહોતા, અને ગિરનારમાં બધા હિન્દુ ધર્મનું વર્ચસ્વ બહુ છે, બધા શિવના બાબાઓની બધાનું. એટલે એ લોકોને તો પહેલી ટૂંક પણ લઈ લેવી હતી, અને એ લોકો ઓલરેડી પ્લાન બનાવી નાખેલો કે આપણે આ પહેલી ટૂંકને આપણે કબજામાં લઈ લઈએ, નેમીના દાદાની મૂર્તિ લઈ લઈએ, અને આપણે આપણું અહીંયા બધું સ્થાપિત કરી દઈએ. આ લોકોને ખબર પડી એટલે દોડ્યા સીધા મારા સાહેબ પાસે કે હવે તમે કાંઈ કરો નહીં તો આ પહેલી ટૂંક પણ જશે આપણા હાથમાંથી. એટલે તુરંત જ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે હેમવલ્લભ વિજયજીને કહ્યું કે હવે તમે જાઓ એની રક્ષા માટે. એટલે તુરંત જ એમને ઉગ્ર વિહાર કરાવડાવ્યો, અને આઈ થિંક 2009માં એ આવી ગયા ગિરનાર પર. એટલે આ બધું ઠાળે પાડવા માટે પ્રયોજન શું હતું કે બધું ઠાળે. અને આવ્યા પછી ઇટ વોઝ અ ટફ બેટલ, કારણ કે આ લોકોનો તો સમૂહ ઘણો મોટો હતો, અને અહીંયા તો 2-3 મુનિ જ આવ્યા હતા, અને ત્યારે આપણા કોઈ યાત્રિકો એટલા બધા આવતા નહીં, એક જ ધર્મશાળા હતી, એટલે એ લોકો ત્યાં રહ્યા જેમ તેમ કરીને. અને પછી ઇટ હેડ સો મેની ઓબ્સ્ટિકલ્સ કે એક ટાઈમ તો આ બધા બાવાઓએ કહી દીધેલું કે અમે આને મારી નાખશું, આ મુનિ જો કાલે ચડશે ને તો. એવી ધમકીઓ આપી છે, તો પણ આ ડગ્યા નહીં. ક્યારેક થોડો વખત તો એમને પોલીસ ઓફિસરની સાથે ઉપર ચડવું પડતું હતું, કારણ કે દે વર થ્રેટ્સ ટુ હિઝ લાઈફ, મારી નાખવાના જ હતા. પણ તો પણ ભગવાનની ભક્તિ, ભગવાનના દર્શન એમને ચૂક્યા નથી. અને અંતે બધું ઠાળે પડ્યું, એને બીજા બધા લોકોને પણ ખૂબ એમને હેલ્પ કરીને બધું કર્યું, એટલે આપણા હાથમાંથી પહેલી ટૂંક જતાં અટકી ગઈ. અને પછી એમને આખો ગિરનાર તીર્થના અભ્યુદયનો પ્રોગ્રામ શરૂ કરી દીધો ગિરનારના ઉદ્ધાર માટે. કેટલું બધું એમને કર્યું છે, આપણે જોઈશું એમને શું શું કર્યું. એટલે ત્યારે અને પછી 2018 20મી ડિસેમ્બર 2018માં એમની 100+100 ઓળીનું પારણું હતું. હવે 100+100 ઓળીનું પારણું કેવી રીતે કર્યું, એક જ સેશને લઈ ગયા ઉપર સહસાવનમાં. મેં પહેલાં જ કહ્યું ગિરનારમાં ખાવા પીવાની વ્યવસ્થા છે થોડી. સહસાવનમાં ગયા, 200મી ઓળીનું પારણું, કોઈ વાવવા નહીં, કોઈ ઓછમ નહીં, કોઈને કંઈ ખબર પણ નહીં પડી. અને શાનાથી પારણું કર્યું, કાચા પૌવા, બાજરાનો લોટ અને સૂકા ખાખરાથી. બોલ, આટલાથી 200મી ઓળીનું પારણું કર્યું. એટલે કેવા નિષ્પ્રહ, મને એમ થાય કે ઓળીનું પારણું પણ આવું કર્યું એમને. અને પછી એના પછી વિક્રમ સંવત 2075માં એમના ગુરુ ભગવાન એમને સૂર્ય મંત્રની 5 પીઠિકા એનો જાપ કર્યો. સૂર્ય ભગવંતોએ કરવાનું હોય 5 પીઠિકા એકી સાથે મૌન એકાંતપૂર્વક એમને કરી. એટલે આ આખું એમનું જીવન હતું, ઘણું બધું છે. પણ આપણે જોઈએ કે એ ગિરનાર આવ્યા પછી એમને શું કર્યું ગિરનાર તીર્થના ઉદ્ધાર માટે.
અને ધીસ ઇઝ ધ હોલ બેટલ હી ડીડ સિંગલ હેન્ડેડલી, રાઈટ. પોતે એક જ હતા. તો એમને થયું કે હવે ગિરનારનું પહેલી ટૂંક કેમ જતી રહેવાની હતી? કારણ કે ઘણા લોકો આવતા નહોતા. આપણે એનોલોજીથી સમજીએ કે આપણું કોઈ મોટું ઘર હોય, એકદમ મોટા મહેલ જેવું બી ઘર હોય, પણ બહુ દૂર હોય અને ત્યાં આપણે જતા જ ન હોઈએ, તો આજુબાજુના લોકોને શું થાય, હવે અહીંયા તો કોઈ આવતું જ નથી, પચાવી પડો. અને એવું ઇન્ડિયામાં તો બહુ યુઝ્યુઅલી થાય છે, રાઈટ. એટલે એમને થયું કે કોઈ આવતું નથી એટલે આ બધું બને છે, તો લાવ બધા લોકોને આવતા કરું, લોકોને ગિરનાર પ્રત્યે આકર્ષણ વધે, લોકોને ગિરનાર તીર્થનો મહિમા સમજાય. આવે તો સમજાય ને, આવો નહીં તો કેવી રીતે સમજાય? તમે કોઈ એક્ઝિબિશન જાઓ તો તમે જાણો ને કે અંદર શું શું છે, તમે જાઓ જ નહીં તો કેવી રીતે ખબર પડે? એટલે કે લોકો બધા અહીંયા આવતા થાય, પછી આપણે એને ગિરનાર તીર્થનો મહિમા સમજાવીએ, નેમિનાથ દાદાનો અદ્ભુત ઇતિહાસ છે એ સમજાવીએ, અને આ તીર્થ કેટલું મહત્ત્વનું છે એ બધી સમજણ પડે તો લોકોને લગાવ થાય, લોકોને નેમિનાથ ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ જાગે, ભક્તિભાવ જાગે, અને લોકોનું આવવા જવાનું શરૂ થાય. તો લોકો આવે શાને માટે? કાંઈ પણ તમે કાર્યક્રમનું આયોજન કરો તો જ આવે ને. એટલે એમને ગિરનાર તીર્થમાં ચોમાસું શરૂ કરાવ્યું, એમની નિષ્ઠામાં ચોમાસું, પછી ઉપધાન તપ, અઠ્ઠમનો તપ, 99ની યાત્રા, 2009થી 99ની યાત્રા શરૂ કરાવી દીધી. 99ની યાત્રા, છરીપાલિત સંઘની યાત્રા, જે બી છરીપાલિત સંઘ હોય તે ઓલ એન્ડ ઇન ગિરનાર, એટલે બધા ગિરનાર તો આવે જ. પછી ગિરનારની પરિક્રમા, ગિરનારની પરિક્રમા છેલ્લા ઘણા વખતથી દર વખતે ક્રિસમસમાં થાય છે. પછી શાશ્વતી નવપદની ઓળીની આરાધના, પછી અખાત્રીજના પારણા, પછી વિવિધ સાહિત્યનું આલંબન લઈ અને શિબિરો શરૂ કરી દીધી, લાઈક કેમ્પ્સ, એજ્યુકેશનની કેમ્પ્સ, બધી સ્વાધ્યાયની શિબિરો. તો એમાં બધા લોકો આવતા થઈ ગયા. પછી અંજન શલાકા મહોત્સવો, અને 2022માં તો પહેલી ટૂંક પર નિમનાથ દાદાની જે ટૂંક છે એમાં અમીજરા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય જિનાલય છે. અમીજરા પાર્શ્વનાથ ભગવાન બેઝ એટલે નીચે ભોયરામાં છે, ઉપર નિમનાથ દાદાની રીતે છે. તો ત્યાં એમને ગઈ 24ના 10 તીર્થંકર ભગવંતો જે ગિરનારથી મોક્ષે ગયા છે, અને આવતી 24 તીર્થંકર ભગવંતો જે ગિરનારથી મોક્ષે જવાના છે, એ બધાની ભવ્યાતિભવ પ્રતિષ્ઠા કરાવડાવી. ઘણા બધા વર્ધક ગણધર નીકળે, ગણધરો, બીજા ગુરુ ભગવંતો, બધાની પ્રતિષ્ઠા કરાવી. પણ મુખ્યત્વે તીર્થંકર પરમાત્મા આ હતા, ગઈ 24ના 10, આવતી 24ના 24, અને બીજા એક બે નિમિનાથ દાદા. એટલે એવી રીતે ભવ્ય એમને ત્યાં અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરાવ્યો. એટલે આ વિવિધ બધા કાર્યક્રમો કર્યા એટલે લોકો આવતા થયા. પણ ટુ અંડરટેક એની વન ઇવેન્ટ, ખાલી તમારે છરીપાલિત સંઘ કાઢવો હોય તો પણ કેટલી બધી મહેનત પડે, કેટલી તૈયારીઓ કરવી પડે. તમારે ચોમાસું કરાવડાવવું હોય તો પણ કેટલી મહેનત કરવી પડે, રાઈટ. એટલે એવરી ઇવેન્ટ વોઝ રિયલી ડિફિકલ્ટ, અને હજી અહીંયા તો પહેલાં આવું બધું કંઈ થયું નહોતું. એટલે ટુ સ્ટાર્ટ સમથિંગ ન્યૂ એન્ડ ટુ કીપ ઇટ ગોઈંગ, ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. હી હેડ સો મેની ઓબ્સ્ટિકલ્સ, પણ હી ડીડ ઓલ ધીસ. એટલે આ બધા કાર્યક્રમો શરૂ કરી દીધા. પ્લસ સાથે એમને પહેલી ટૂંક પર જે 14 જિનાલયો છે, પહેલી ટૂંક પર નિમનાથ દાદાનું જિનાલય છે, એની બાજુમાં 14 બીજા જિનાલયો છે. આ બધા જિનાલયોનું જીર્ણોદ્ધારનું કામ શરૂ કરી દીધું. અને સહસાવનમાં નિમિનાથ દાદાના જે દીક્ષા અને કેવળગાન કલ્યાણક છે એનું પણ જીર્ણોદ્ધારનું શરૂ કરી દીધું. અને જ્યાં દાદાના પહેલાં તો ખાલી પગલાં જ હતા, ખાલી જસ પગલાં, એમને ત્યાં સરસ દેરીઓ કરાવી દીધી, દીક્ષા કલ્યાણક અને કેવળગાન કલ્યાણકની સરસ ભવ્ય દેરીઓ કરાવી દીધી. એટલે ઉપર બધું જીર્ણોદ્ધારનું કામ શરૂ કરી દીધું ફૂલ ફોર્મમાં. અને અત્યારે બધા જીર્ણોદ્ધાર પૂરું થઈ ગયું છે. એટલે અત્યારે તમને એમ જ લાગે કે જાણે કે હમણાં જ થયા હશે, એટલું સરસ કામ એમને કરાયું. પછી એમને 30 બુક્સ લખી છે. બોલો, there are 30+ books published under him. અમુક ટોપિક્સ આર સેમ ટોપિક ઇન ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એન્ડ મરાઠી, બટ સ્ટીલ અંડર હિઝ સુપરવિઝન 30 books have been published. પછી 27 થી 28 સ્તવનો બનાવ્યા છે. બોલો, હવે એક સ્તવન ખાલી યાદ રાખવું હોય ને 25 સ્તવન તો પણ આપણને વાર લાગે. ટુ કમ્પોઝ 27 થી 28 એમને સ્તવનો કમ્પોઝ કર્યા. પછી ગિરનાર તીર્થના 9 દુહાઓ એમને બનાવ્યા. જેવી રીતે પાલિતાણાના 9 દુહાઓ હોય છે, 9 દુહાઓ લોકો રોજ કરતા હોય છે, સવારના પ્રતિક્રમણમાં આવે જ છે. 9 તમે દુહાઓ બોલો ને 9 ખમાસમણા આપો, 9 લોગસનો કૌશક કરો. તો એમને ગિરનારના મહિમા વંતા એવા 9 દુહાઓ બનાવ્યા. એટલો બધો ભાવ એમાં ભર્યો છે, એ તમે દુહાઓ સાંભળો તો તમને રોમાંચ થઈ આવે.
કેટલા સરસ દુહાઓ એમને બનાવડાવ્યા. અને આ છરીપાલી સંઘમાં રોજ જ સવારે 9 દુહાઓ બોલીને 9 ખમાસણા દેવાના, 9 લોગસનો કૌશક કરવાનું. પછી એમને પોતે ગિરનાર તીર્થની 99 પ્રકારની પૂજાની રચના કરી. બોલો, હી ઇઝ ઓલ ઇન વન. આ બધું મેનેજમેન્ટ કરવું, આ બધા કાર્યક્રમો કરવા, પ્લસ આ બધી રચનાઓ કરવી, 99 પ્રકારની પૂજા એને મેમરાઇઝ કરવી, વાંચવી, સમજવી, બોલવી, ગાવી, મેમરાઇઝ કરવી ઇઝ વન થિંગ, બટ ટુ કમ્પોઝ ઇટ પ્રોપરલી, એટલે કઈ કૃપા અને એમનામાં કઈ શક્તિ, કે આખી, અને ઇટ્સ માઇન્ડ બોગલિંગ. એના એક સ્તવનો જે છે અદ્ભુત છે, અદ્ભુત. આખી 99 પ્રકારની પૂજાની રચના એમને કરી. એક સ્તવન છે, આઈ વિલ જસ્ટ રીડ વન લાઈન. નેમ તુ પ્રાણ આધાર મેરો પ્રભુ, નેમ તુ પ્રાણ આધાર, વિસરું જો પ્રભુ એક ઘડી તો પ્રાણ રહે ના માર, નેમ તુ પ્રાણ આધાર. અવાજ બેસી ગયો છે, પણ એનીવે કેટલા ભાવ ભર્યા છે એમને, કે હે ભગવાન, તમને જો હું એક ઘડી બી ભૂલી જાઉં તો મારે તો મૃત્યુ જ થવાનું છે. એટલા ભાવો એમને એક સ્તવનમાં બધા ભર્યા છે. એટલે એવી અદ્ભુત 99 પ્રકારની પૂજાની રચના કરી. હવે આ બધા લોકો આવતા થઈ જાય તો લોકોને રહેવા માટે બી જગ્યા જોઈએ, રાઈટ? અને એ બી વ્યવસ્થા થોડી જોઈએ, તો જ લોકો આવશે ને તો જ રહેશે. એટલે એમને આખી ગૌરવશાળી ગિરનાર દર્શન ધર્મશાળા એની સ્થાપના કરી. બોલો, એ આખી ધર્મશાળા ઊભી કરી ફ્રોમ સ્ક્રેચ. જે એક ભાઈ હતા, આઈ ટોક ટુ મેની પીપલ ટુ ગેધર ઓલ ધીસ ઇન્ફોર્મેશન. તો એ ભાઈ કે જ્યારે આ ધર્મશાળાની શરૂઆત થઈ અને બાંધકામ શરૂ થયું, ત્યારે ઓલા ભાઈએ કીધું કે તમે ભલે અત્યારે મહારાજ સાહેબ છો, તમે કોઈ એન્જિનિયર છો, સિવિલ એન્જિનિયર છો, તમે આર્કિટેક્ટ છો. એવી રીતે એમને બધી ડિઝાઇન, હી પ્લાન ધ હોલ થિંગ દેટ વે. શરૂઆતમાં તો જ્યારે એ ગિરનાર આવ્યા ત્યારે તો 4,000 માણસો આવતા હતા વર્ષે, એક વર્ષમાં લગભગ, એડ હોક. અને હવે 4.5 થી 5 લાખ લોકો આવે. પણ હી મસ્ટ હેવ વિઝ્યુઅલાઇઝડ કે આટલા લોકો આવતા થશે. એમને પહેલાં તો હી વિઝ્યુઅલાઇઝડ ઇટ, અને એમને વિશ્વાસ. એટલે એમને આ ધર્મશાળા એ કેપેસિટીવાળી બનાવી છે કે આટલા લોકો 4 લાખ ના રહી શકે, પણ આટલા બધા લોકો 600થી વધારે યાત્રિકોનો સમાવેશ થઈ શકે આ ધર્મશાળા. એટલી મોટી. બોલો, હવે એટ ધેટ ટાઈમ, એટલે ઇટ ઇઝ અ ચેલેન્જ ને, ટુ ગેટ ધ ફંડ્સ. કે મારા સાહેબ પાસે કંઈ ચેકબુક થોડી હોય કે ચલો ચેક, ટુ ગેટ ધ ફંડ્સ, ટુ ગેટ ઓલ ધીસ ગોઈંગ, ડુ ધ કન્સ્ટ્રક્શન. એટલે આવી ગૌરવશાળી ગિરનાર દર્શન ધર્મશાળાની એમને શરૂઆત કરીને સ્થાપના કરી. બહુ સરસ છે ધર્મશાળા, જ્યાં 600+ યાત્રિકો રહી શકે. પછી ઘણા બધા ઇન્ડિયામાં રહેતા અને વિદેશમાં રહેતા પુણ્યશાળી શ્રાવકોના ઘરે એમના હાથે થયેલી અંજન છલાકા કરાયેલી પ્રતિમાજી બિરાજમાન છે. એટલે એમને એટલી બધી અંજન છલાકા કરેલી અને લોકોના ઘરે ઘરે એની પ્રતિષ્ઠા થઈ છે. એટલે અને પહેલાં ભંડારમાં, આ બી એક ભાઈએ મને કહ્યું કે પહેલાં ભંડારમાં જ્યારે સાહેબજી આવ્યા એની પહેલાં વર્ષે લગભગ 7-8 હજાર રૂપિયા નીકળતા હતા. આજે કરોડો રૂપિયા નીકળે છે. કરોડ, આઈ હેવ ધ નંબર બટ આઈ કાન્ટ સે ઇટ. ક્રોર્સ એન્ડ ક્રોર્સ ઓફ રૂપીઝ ભંડારમાંથી નીકળે છે. એટલે આટલી બધી દેવદ્રવ્યની વૃદ્ધિ થઈ, આટલા બધા યાત્રિકો આવવા માંડ્યા અને આટલી બધી દેવદ્રવ્યની વૃદ્ધિ થઈ. અને કેટલા યાત્રિકો પહેલાં 4,000 આવતા હતા, અત્યારે 4.5 થી 5 લાખ. એટલે મોર દેન 100 times increase. It's an exponential increase, in the number of Jains coming to this તીર્થ in a short span of 16 years. બોલો, હવે એવું બી નથી 16 વર્ષમાં આટલું બધું પરિવર્તન આવી ગયું. એટલે આ એમને ગિરનાર અને નેમી પ્રભુ માટે પ્રીતિ, ભક્તિ, અહોભાવ જગાડ્યો બધા લોકોમાં. ઘરમાં એમને ગિરનાર વસાવી દીધું જાણે, અને દરેકના તન મનમાં નેમિયા દાદાની પ્રતિષ્ઠા જાણે કે કરી દીધી. એટલું બધું એમને સમજાવ્યું. પછી આ મહાત્માએ હવે વિલ અન્ડરસ્ટેન્ડ કે વાય ગિરનાર ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. ગિરનાર તીર્થનું મહત્ત્વ કેમ છે, અને સાહેબજીએ આ બધાને સમજાવ્યું મહત્ત્વ કેમ છે. પાલિતાણાનું મહત્ત્વ તો બધાને ખબર છે, બધા જ જૈનો દેશ વિદેશ પરદેશમાં રહેતા બધા જ પાલિતાણા જાય. પણ ગિરનારનું મહત્ત્વ કેમ છે? કેમ કે આ અનંત કલ્યાણકોની ભૂમિ છે. એક પણ 24 એવી નથી થઈ, એક પણ 24 કે જ્યાંથી એક પણ તીર્થંકર ભગવાન ત્યાંથી મોક્ષે ન ગયા હોય. બોલો,
ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ધ કી ઇઝ હિયર કન્ટિન્યુટી. એક પણ ચોવીસી એવી નહીં થાય, થઈ નથી, અત્યારે પણ નહીં અને થશે પણ નહીં, કે જ્યારે અહીંયાથી આ તીર્થ ઉપરથી એક પણ પરમાત્માનું કેવલ જ્ઞાન કે મોક્ષ કલ્યાણક નહીં થાય. મિનિમમ એક મોક્ષ કલ્યાણક. ગઈ ચોવીસી, અત્યારે આપણો આ કયો કાળ છે? અવસરપીણી કાળ. ગયો હતો ઉત્સરપીણી કાળ. ગઈ ચોવીસીમાં 10 તીર્થંકર પ્રભુનો ત્યાંથી મોક્ષ થયો છે, અને 2 તીર્થંકર પ્રભુના દીક્ષા કલ્યાણક અને કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. આપણી આ ચોવીસીમાં કોનું ત્યાંથી કોનો મોક્ષ થયો છે? નેમિનાથ દાદા. નેમિનાથ દાદાનું દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક, વેરી ગુડ, અને મોક્ષ કલ્યાણ. આ ચોવીસી છે કે એક જ પરમાત્માનું મોક્ષ કલ્યાણ. આવતી ચોવીસી જે થશે એમાં 24 તીર્થંકર ભગવંતોનો મોક્ષ ત્યાંથી થવાનું. બોલો. અને 2 તીર્થંકર ભગવંતના દીક્ષા અને કેવળ જ્ઞાન કલ્યાણક પણ ત્યાંથી થશે. એટલે ઓલ 24 તીર્થંકર ભગવંત આર ગોઈંગ ટુ ગો ટુ મોક્ષ ફ્રોમ ધેર. એટલે આપણા માટે તો લાઈક ઇટ ઇઝ એસેન્શિયલ. કારણ કે હવે આ ચોવીસમાં તો આપણે મોક્ષ થવાનું જ નથી. હવે તો મોક્ષના દ્વાર અહીંથી બંધ થઈ ગયા છે, એટલે અહીંથી તો કોઈનો મોક્ષ નથી થવાનો. મોક્ષે જવું હોય અને આ જ ક્ષેત્રમાં આપણો જન્મ થયો તો પછી વી હેવ ટુ કમ ટુ ગિરનાર, રાઈટ? ત્યાંથી કેમ કે 24 વખત મોક્ષની એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી શરૂ થવાની છે. એક્સપ્રેસ ટ્રેન, રાઈટ? તીર્થંકર ભગવાન તો મોક્ષે જાય, એમની સાથે તમારો મોક્ષ થઈ જાય તો એટલે 24 વખત મોક્ષની એક્સપ્રેસ ટ્રેન ત્યાંથી ઉપડશે. તો આપણો ચાન્સીસ આર સો હાઈ. 24 ટાઈમ્સ યુ હેવ અ ચાન્સ. પહેલા તીર્થંકરમાં નંબર નહીં લાગ્યો તો બીજામાં ન લાગ્યો, ત્રીજામાં. એટલે યુ હેવ 24 ટાઈમ્સ ચાન્સ કે ભાઈ તમારો ત્યાંથી. અને તીર્થંકર પ્રભુ જ્યારે મોક્ષે જાય એમની સાથે રહેલા બીજા સાધુ ભગવંતો પણ જાય જ છે. જેમ કે આદેશ્વર ભગવાન ગયા, ક્યાંથી ગયા મોક્ષે? અષ્ટાપદ તીર્થ ઉપરથી. તો એમની સાથે 10,000 કહેવાય છે મુનિઓ મોક્ષે ગયા. 10,000 મુનિઓ, બોલો. એટલે તીર્થંકર પ્રભુ તો એક એવી જાતનો મેગ્નેટ છે ને, એની સાથે તમે નજીકમાં હો ને તમને લઈ જશે સીધા. એમની સાથે એ તમને લઈ જશે. 1000 હાથવાળા કહેલા છે. એટલે આપણા માટે તો એકદમ અવશ્ય છે કે તમે ગિરનાર તીર્થે જાઓ, ગિરનાર તીર્થની ભક્તિ કરો, એની સાથે તમારો લગાવ થઈ જાય તો તમારો બેડો પાર ગયો. એટલે આવા આશયથી સાહેબજી તો બધું પામી ગયા છે. એમને તો હી ઇઝ ઓલરેડી કનેક્ટેડ ટુ નેમિનાથ દાદા અને ગિરનાર તીર્થ ઓલ્સો. એમના તો શ્વાસોશ્વાસમાં, રોમે રોમમાં નેમિનાથ દાદા અને ગિરનાર તીર્થ છે. પણ આપણે બધા પામીએ, આપણે બધા તરી જઈએ, એના માટે એમને આટલું બધું જબ્બર પુરુષાર્થ કર્યો છે. સખત જબરજસ્ત પુરુષાર્થ એમને કર્યો આ બધું કરવા માટે. એટલે આ એમનો આશય શું હતો કે ગિરનાર તીર્થ, એમના ગુરુ ભગવંતે એમને શું 2 નિયમ કરાવેલા? એક તો સંઘની એકતા અને તીર્થની રક્ષા. તો તીર્થની રક્ષા આના વડે જ થશે ને. લોકો બધા આવતા થાય, લોકોમાં એના પ્રત્યે ભક્તિભાવ જાગે અને કન્ટિન્યુઅસલી પીપલ કીપ કમિંગ. તો પછી હવે આપણી પાસે જે છે એટલું તો કોઈ નહીં પડાવી શકે. 5મી ટૂંક તો ગઈ પણ પહેલી ટૂંક તો રહેશે ને એમ. તો એવા આશયથી એમને આ તપનો યજ્ઞ માંડ્યો હતો. એટલે આ એમને ગિરનાર તીર્થ અને નેમી પ્રભુ માટે બધાને લગાવ થાય, બધાને આકર્ષણ થાય, પ્રીતિ ભક્તિ અહોભાવ ઉપજે, એનું મહાત્મ્ય સમજાય. મહાત્મ્ય એક વખત સમજાઈ જાય પછી ઘડી પૂછ કરવાની જરૂર નહીં, લોકો ઓટોમેટિકલી આવશે. આપણને સોનાની કિંમત ખબર પડી જાય પછી કોઈ કહેવાની જરૂર નહીં કે આ તું લઈ લે. એમ વી નો ઓલરેડી કે ભાઈ ધીસ ઇઝ વેરી પ્રેશિયસ, રાઈટ? એટલે પછી આપણે લઈશું જ. એવી રીતે ગિરનાર તીર્થનું મહાત્મ્ય બધાને સમજાય માટે એમને આટલી બધી પુસ્તકો લખી, માટે એમને આટલી બધી રચનાઓ કરી સ્તવનોની અને 99 પ્રકારની પૂજા, કે તમે ઘરે બેસીને પણ તમે એની આરાધના કરી શકો. આપણે ગિરનાર તીર્થનું મહત્વ માટે એક લઈશું કદાચ સેશન. સો દેટ ટાઈમ વી વિલ સી કે અન્ય સ્થાને બેઠેલો માણસ પણ જો ગિરનાર તીર્થની ભાવપૂર્વક યાત્રા કરે અને એનું ધ્યાન ધરે તો ચોથા ભવે મોક્ષ. બોલો, ચોથા ભવે મોક્ષ. એટલે એવું અજબ ગજબનું મહાત્મ્ય છે આ ગિરનાર તીર્થનું. એટલે આ મહાત્માએ આ શરૂ આને માટે કર્યું અને સંકલ્પ સાથે તપ કર્યો છે. એમને કેવળ પોતાને માટે તપ નથી કર્યો, સંકલ્પ સાથે તપ કર્યો છે ગુરુની ઈચ્છા પૂરી કરવા માટે. પરમ ગુરુ આજ્ઞાકિત, પરમ ગુરુ સમર્પિત એવા શિષ્ય. એમને સંકલ્પ શું હતો? સંઘની એકતા અને તીર્થની રક્ષા. હવે સંઘની એકતામાં તો ઇટ ઇઝ નોટ, એવરીથિંગ ઇઝ નોટ ઇન હિઝ કંટ્રોલ.
ઓલ અધર ફેક્ટર્સ ઓલ્સો હેવ ટુ કમ ઇન ટુ પ્લે. બીજા બી જે હોય સમુદાયો એ લોકોએ બી આગળ આવવું પડે. એટલે દેટ ઇઝ અ ડિફિકલ્ટ ટાસ્ક. પણ તીર્થરક્ષા તેમના હાથમાં હતી ને, એટલે એના માટે તો જબરજસ્ત પુરુષાર્થ કર્યો, જબરજસ્ત. એટલે સંકલ્પ સાથે તપ કર્યો છે, અને આ તપનો એમની યજ્ઞ માંડ્યો. સાને તપનો યજ્ઞ કોને માટે માંગ્યો? સંઘ માટે, તીર્થ માટે, શાસન માટે, આપણા માટે. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ ક્લિયર, કે આપણા માટે. આઈ ફીલ સો સો બેવિલ્ડર્ડ કે આ મહાત્માએ આવો મોટો અજબ ગજબનો તપનો યજ્ઞ માંડ્યો આપણા બધા માટે. આપણે સંઘમાં આવી જ ગયા ને, અને તીર્થ આપણા માટેનું જ તીર્થ છે ને. તીર્થની રક્ષા માટે આપણા બાળકો કે ફ્યુચર જૈન્સ જે બધા આવશે, આ તીર્થ સુરક્ષિત હશે તો ત્યાં લોકો જઈ શકશે, અને તો ત્યાં લોકો ભક્તિની આરાધના કરશે. એટલે આપણા માટે કર્યો છે, પોતાને માટે નથી કર્યો, આપણા માટે. એટલે એને એટલે અને આમાં શું છે, એમના જીવનમાં બધા શું કે આંબેલવાળા માણસ સાહેબ, હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ એટલે હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ એટલે આંબેલવાળા મહારાજ સાહેબ. એટલે તપને મુખ્ય કરી કાઢ્યો. અને ઓફકોર્સ આ તપ તો અશક્ય તપ છે. એમના જેવા સત્વશાળી, એમના જેવા પરાક્રમી એ જ આ કરી શકે. એટલે તપ તો છે જ, પણ કન્સિડરિંગ અધર થિંગ્સ તપને ગૌણ કરીએ, પણ ગુરુ આજ્ઞા એ જ એમનો જીવન મંત્ર હતો, શ્રેષ્ઠ મંત્ર હતો. ગુરુ સમર્પણ ભાવ. એટલે એમનો જીવનનો મંત્ર શું હતો? ગુરુ સેવા, તીર્થ સેવા અને શાસન સેવા. આ એમનો મંત્ર હતો. એટલે અને તપની સાથે આ બધી જવાબદારીઓ આવી ગઈ. ધેટ ટુ પ્રિસિડન્સ. સાહેબજી તો આંબેલ 2 વાગે, 4 વાગે, 3 વાગે, ગમે ત્યારે 4 વાગે કરે. હી ઇઝ નોટ બોધર્ડ. હી ઇઝ નોટ બોધર્ડ. હિઝ પ્રાયોરિટી ઇન ડેલી રૂટીન લાઈફ ઇઝ ઓલ ધીસ. આ બીજી બધી જવાબદારીઓ, ધેટ ઇઝ હિઝ પ્રાયોરિટી. આટલા બધા તમે કાર્યક્રમો કરો, દરેકે દરેક કાર્યક્રમમાં પહેલાં તો પૈસા જોઈએ, પછી બધા કાર્યકર્તાઓ જોઈએ, પછી તમારે એનું વિઝન કરવું પડે કે ભાઈ શું કાર્યક્રમ કરવાના, કેવી રીતે કરવાના, કેટલા વાગે કરવાના, મ્યુઝિશિયન્સ જોઈએ, કેટલી બધી વસ્તુઓ જોઈએ. આ બધું આખો દિવસ એમને ચાલતું હોય. એટલે એમાં તપ તો ગૌણ થઈ ગયો. કહેવાનું શું છે, આપણે સમજીએ છીએ કે તપ તો છે જ, પણ બિગર દેન તપ ઇઝ ઓલ ધીસ. એટલે આ બધું એમનું આપણે જોઈ લીધું. હવે વી વિલ જસ્ટ સી કે એમ છેલ્લે વી વિલ કવર અપ વોટ ઇટ ઇઝ. એટલે આ મહાત્માએ he has left the entire medical faculty baffled and bewildered. Medical people cannot understand. I've spoken to so many doctors. So they cannot even comprehend. This is not possible. This is not possible for a person to be living just on what you are saying, AMBEL items, for 28 years, not to take any milk or milk products, green leafy vegetables, fruits. They cannot understand this. He is a living miracle for us. So the entire medical faculty is baffled and bewildered with his unwavering, staunch faith and devotion to his Guru. All his vitals like blood pressure, pulse, heart rate, EKG, everything is within normal limits. Pachi his blood work, including his hemoglobin level, number of platelets, lymphocytes, white blood cells, badu, everything is all normal, within normal limits, WNL. There is nothing that is not normal in his body. In spite of all this stuff, he does not take any supplements. He does not take any vitamins. But Sahibji koi nahi kehta tha कि the only vitamin he takes is vitamin K. What is vitamin K? That's the only vitamin he says I take, which is Dev Guru Krupa. એ પોતાની બધી તપશ્ચર્યાનો યશ કોને આપે છે? દેવ ગુરુ કૃપાને. ક્યારે બી કોઈ એમને આવીને પૂછે ને તો કે ના આ તો કાંઈ નથી, આ તો મારા ગુરુની કૃપા છે. દેવ ગુરુ કૃપા, દેટ્સ ધ ઓનલી વાઇટામિન હી ટેક્સ. એટલે ઇટ ઇઝ સો માઇન્ડ બ્લોગિંગ. મોડર્ન સાયન્સને કહેવા જેવું છે કે વી આર અંડર દેટ મિથ કે ના તમારા ડાયટમાં વેજીટેબલ્સ જોઈએ જ, ફ્રૂટ્સ જોઈએ જ, આટલા તો આ બધું ખાવા છતાંય લોકો વાઇટામિન્સને સપ્લિમેન્ટ્સ લેતા હોય છે, રાઈટ? પણ હિયર હી ડઝન્ટ ટેક એનીથિંગ and he is as fit as a 25 or 30-year-old person. The amount of energy he has, the amount of joy that radiates from his face and energy, જે ચમક છે
તમે બધું ખાઈને પણ તમારા મોઢા પર એવું નથી આવતું. અને આટલા લાંબા લાંબા અકરા વિહારો, આખો દિવસ વ્યસ્ત જાય, એટલું બધું વ્યગ્ર એમનું દિવસ, કોન્સ્ટન્ટ લોકો મળવા આવતા હોય ને આ બધા એમનું બધું કામ ચાલતું જ હોય. તો હિઝ મેસેજ ઇઝ વોટ, કે ટ્રુ હેપીનેસ એન્ડ ફુલફિલમેન્ટ only comes from surrender and love for Dev and Guru. His life is a beacon of penance, discipline, devotion, humility and selfless service to Guru, Sri Sangh and the Tirth. His life is nothing but surrender and devotion to the divine. એટલે પરમ તત્વને એમને પરમ સમર્પિત ભાવ છે એમનો. હવે એમના જીવનરૂપી બાગમાં કેવા કેવા ગુણો ખીલ્યા છે, તો એમના જીવનરૂપી બાગમાં વિનય નામનો ગુણ. ઓફકોર્સ ગુરુ ભગવંતોનો કેવો વિનય કર્યો. કોઈ બી ચંદ્રશેખરભાઈજી મહારાજ સાહેબે કીધું આમ કરો, જી ગુરુ ભગવંત. હિમાંશુ સુરી દાદાએ કીધું, જી ગુરુ ભગવંત. ક્યાંય ક્વેશ્ચન જ નહીં, બોલો, ઇફ એન્ડ ઓર બટ્સ કાંઈ નહીં, તરત જ તહતી. ગુરુ ભગવંત તહતી એટલે વિનય. પછી ગુરુ સેવા, ગુરુ વૈયાવચ, એ તો આપણે જોઈ ગયા. સર્વ સમર્પણ ભાવ, પછી સહનશીલતા, સમતા, અને એમનો એક બીજો ગુણ છે નિસ્પૃહ ભાવ, નિર્મોહીપણું. જે એમને 2 ઓળીના પાના કર્યા, 100મી ને 200મી ઓળી, કોઈ વાવા નહીં. ત્રીજો એક્ઝામ્પલ આપણે લઈ લઈએ ટાઈમ. ત્રીજો એક્ઝામ્પલ કે જ્યારે એમના 9,999 એમએલ પૂરા થયા, એ દિવસે બધા શાને માટે આવ્યા હતા? એને માટે, રાઈટ. તો એમને સવારે શું પ્રોગ્રામ કરી કાઢ્યો? સવારના પોરમાં બધા વઢવાણ પહોંચ્યા. પછી વઢવાણમાં એટલે 2 જણ એમની નિષ્ઠામાં દીક્ષા લેવાના હતા. પછી નોટ તો એમના દીક્ષાનો વરઘોડો કરી કાઢ્યો. હવે વઢવાણ પહોંચ્યા પછી બી ભગવાન મહાવીર સ્વામીની જે સાધના ભૂમિ છે, જ્યાં શૂલપાણી યક્ષે પોતે ઉપસર્ગ કરેલો અને પ્રભુએ પછી પોતાનું ચોમાસું ત્યાં પસાર કરેલું. તો એ બી જિનાલે બહુ દૂર છે, એટલે બધા તો પહેલાં એ જિનાલે દર્શન કરવા ગયા, વંદન કરવા, ચૈત્યવંદન વગેરે કરવા ગયા. પછી વઢવાણ શહેરમાં એક જૂનું આદિનાથ ભગવાનનું જિનાલય છે, એના ઉપર ધજારોહણનો મોટો પ્રોગ્રામ હતો. એટલે એમાંય કેટલો સમય ગયો. પછી આ લોકોનો દીક્ષાનો વરઘોડો થઈ ગયો, બોલો. એટલે પછી બધા લોકો 2 દીક્ષાર્થીઓનો દીક્ષાનો વરઘોડો હતો વઢવાણ શહેરમાં. એટલે આખી સવાર તો આમાં જ જતી રહી. પછી બધા આઈએમએલ કરવા ગયા અને પછી માળનો પ્રોગ્રામ હતો. એટલે એમનું બહુમાન કરવું કે એવું એના માટે તો સમય જ નહીં રહ્યો, બિલકુલ સમય નહીં રહ્યો. અને હી ડિડન્ટ વોન્ટ ધેટ, બોલો. એમને પોતાના બહુમાન કે ગુરુ પૂજન માટે એમને સમય જ નહીં આપ્યો કોઈને. 10-15 મિનિટમાં એમનું બહુમાન થઈ ગયું અને ગુરુ પૂજન વગેરે થઈ ગયું, ઘી બોલી થઈ. પણ એટલે કહેવાનો આશય શું કે વેર ધીસ કુડ હેવ બીન અ હોલ ડે અફેર, ઓર એટલીસ્ટ અ હોલ સેશન અફેર, એમાં એમને કોઈ સમય જ નહીં આપ્યો. કારણ કે એ નિસ્પૃહ આત્મા છે. અને જે ઘી બોલી થઈ, 1 કરોડ ને 8 લાખ રૂપિયાની ઘી બોલી થઈ એમનું ગુરુ પૂજન માટે. તો પણ ગુરુ ભગવંતે, બોલો, આંખ ઊંચી કરીને જોયું પણ નથી. આંખ ઊંચી કરીને જોયું પણ નથી કે કેટલી ઘી બોલી થાય છે, શું છે એમ. તુરંત જ ગુરુ પૂજન પતાવી દીધું અને પછી સંગમાળની શરૂઆત કરી દીધી. એટલે એવા આ આત્મા નિસ્પૃહ છે. એટલે સહનશીલતા, સમતા, નિસ્પૃહતા અને તપ અને ત્યાગ વડે તીર્થ રક્ષા ને ચતુર્વિધ સંઘની એકતા માટેનું બલિદાન, એની યશોગાથા છે. એમનું જીવન એટલે મહાન બલિદાનની યશોગાથા છે. એમનું જીવન એક અચ્છેરા જેવું છે. Like I said, it's a miracle for the modern world, right? Nobody can even understand this. ચોથા આરાની વ્યક્તિ ભૂલથી અહીંયા આવી ગઈ છે. એટલે પહેલાં જ કહ્યું કે આપણે આ બધું સાંભળીએ, યુઝ્યુઅલી આઈ ગેટ ટીયર્સ, પણ આજે કોને ખબર, એમના ગુરુ ભગવંતે આવો અભિગ્રહ આપ્યો અને અમે તુરંત જ અભિગ્રહ લઈ લીધો. આ બધી વાત, they are not story books written in books. They are not things that happened ભગવાન મહાવીર સ્વામીના સમયમાં 2500 વર્ષ પહેલાંમાં. This is something that happened today, now in this age. And he is a Bombayite. He was raised in Bombay. He went to Mithibai College. And he had the fun life that all teenagers have, Usually, college-માં જતા સ્ટુડન્ટ્સની. એટલે that's the life he lived. અને એના પછી to come to this other extreme, it is mind-boggling. એટલે ચોથા આરાની વ્યક્તિ ભૂલથી અહીંયા આવી ગઈ હોય એવું લાગે આપણને. અને પ્રભુ વીરના તો સાચા વારસદાર છે. પરમાત્મા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. કયા દિવસે સ્થાપના કરી? કોઈને ખબર છે?
વૈશાખ સુધી 11 વૈશાખ સુદ દસમે એમનું કેવળ જ્ઞાન કલ્યાણક હતું અને વૈશાખ સુદ 11 એમની સ્થાપના કરી ચતુર્વિધ સંઘની. તો પરમાત્માએ સંઘની સ્થાપના કરી. પરમાત્માના પ્રબળ પુણ્ય અને સંઘનું પુણ્ય. આ સંઘ ક્યાં સુધી ચાલશે? 5મા આરાના છેલ્લા દિવસ સુધી. 5મો આરો કેટલો લાંબો? 21,000 વર્ષનો. 21,000 વર્ષનો 5મો આરો. છઠ્ઠો આરો 21,000. 21,000 વર્ષ સુધી પ્રભુએ સંઘની સ્થાપના ચોથા આરાના છેડામાં કરી. નહીં પણ એટલો ટાઈમ તો હોય જ. અને પછી પરમાત્માના નિર્વાણ પછી 3 વર્ષ 8.5 મહિના બાકી હતા અને ચોથો આરો પૂરો થયો. અને પછી 5મા આરાના 21,000 વર્ષ સુધી આ ચતુર્વિધ સંઘ ચાલવાનો. છેલ્લા દિવસે બી 5મા આરાનો છેલ્લો દિવસ હશે ત્યારે પણ ધૂપહસુરી નામે આચાર્ય હશે, ફલ્ગુશ્રી નામે સાધ્વી હશે, નાગિલ નામે શ્રાવક હશે, સત્યશ્રી નામે શ્રાવિકા હશે, આઈ થિંક વિમલ વાહન નામે રાજા હશે. આ હશે બધા એક મિનિમમ, વધારે હોય પણ મિનિમમ એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા. અને આગમ કયું હશે? આગમ કયું હશે કિરણભાઈ? 10 વૈકાલિક સૂત્ર. આ આગમ હશે. એટલે આખો સંઘ છેલ્લા દિવસ સુધી રહેશે. એટલે કહેવાનો આશય શું કે પ્રભુનો વારસો તો ચાલવાનો છે, પણ કોને લઈને? આવા મહાત્માઓને લઈને. આવા મહાત્માઓએ બલિદાન આપ્યું છે, એને લઈને આ સંઘ ચાલવાનો છે. એને લઈને આ બધા હેમાંશુ સુરી દાદા, હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ, આ બધા હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ, હવે એ બધા પ્રભુના સાચા વારસદાર છે. એટલે પ્રભુ વીરે તપ ધર્મનો ડંકો વગાડ્યો, રાઈટ? તે એવી રીતે આ મહાત્માએ પણ તપ ધર્મનો ડંકો વગાડ્યો છે. આ મહાત્મા હેમાંશુ સુરી દાદાના ઉત્તરાધિકારી નથી, પણ પરમાત્મા મહાવીર સ્વામીના ઉત્તરાધિકારી છે. પરમાત્મા મહાવીર સ્વામીએ 24 તીર્થંકરમાં સૌથી વધારે કઠોર કઠિન તપ પરમાત્માએ કર્યો. એવી રીતે આ મહાત્મા પણ તપ ધર્મનો ડંકો વગાડી અને મહાવીર પ્રભુના સાચા વારસદાર છે. આ મહાત્માએ સંઘની શોભા છે, શાસનની શણગાર છે. અને સર્વ સાધુઓમાં જૈન સમુદાયમાં લગભગ એવું કહેવાય છે 15,000 થી 20,000 સાધુ ભગવંતો છે. એમાં આ એક જ છે મુનિ કે જેને આ જીવન તાળા લગાવી દીધા. આ જીવન. અને ઇન ધીસ ડે એન્ડ એજ, વેન ઇફ યુ ગો ઇન ધી આઉટસાઇડ વર્લ્ડ, there is an explosion of food items. તમે બહારની દુનિયામાં જાઓ તો દિવસે દિવસે ખાવાની વાનગીઓ બધી વધતી જાય છે, ઇવન ધર્મના અનુષ્ઠાનોમાં પણ. એટલે એવા કપરા ટાઈમમાં જ્યાં બહાર, તો એ ટાઈમમાં આ મહાત્માએ તાળા લગાવી દીધા. એટલે રસનેન્દ્રિયોનો કેવો વિજય મેળવ્યો, યુ નો. અને આહાર સંજ્ઞાના કેવો વિજય મેળવ્યો એમને પોતે. એટલે એવા આ સંઘની શોભા, શાસનનું શણગાર અને સર્વ સાધુઓમાં ચંદ્રમા સમાન જીન શાસનના રત્ન છે. એમના ગુરુ ભગવાન, એના સમૂહ કચ્છના રાજેન્દ્ર સુરીજી મહારાજ સાહેબે જે 29 નવેમ્બર 2024નો દિવસ હતો, એ દિવસે એમના ગુરુ ભગવંતે પત્ર મોકલેલો. રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબે, ગચ્છાધિપતિ, એમને મોકલ્યો. અને એમને એ દિવસથી એક નવું બિરુદ આપવામાં આવ્યું. કયું બિરુદ આપવામાં આવ્યું? તપો ગગન ચંદ્રમા. હવે એમને તમે એમ ના કહી, યુ હેવ ટુ સે તપો ગગન ચંદ્રમા હેમ વલ્લભ સુરીજી આચાર્ય ભગવંત. હવે યુ ટુ એટેચ ધીસ બિરુદ. આપણે જેમ ડિગ્રી મળે ને, સમજો તમે કોઈ યુનિવર્સિટીમાં જાઓ, તમે ભણો 12 વર્ષ 4 વર્ષ, જે યુ ગેટ અ ડિગ્રી. એમને એમના ગુરુ ભગવંતે આપ્યું બિરુદ, તપો ગગન ચંદ્રમાનું બિરુદ. એનું મિનિંગ તપરૂપી ગગન, તપો ગગન. એટલે તપ ઇઝ કન્સિડર લાઈક અ ગગન, લાઈક આકાશ. એમાં તમે ચંદ્રમા સરખા છો. ચંદ્રમા તો એક જ હોય, 2, 3, 4 ચંદ્રમા હોય ન હોય. એટલે મુખ્યત્વે તો બધા સાધુ ભગવંતો તપ કરતા હોય, રાઈટ? એવું નથી કે બીજા કોઈ, બધા જ સાધુ ભગવંતો પોતે યથાશક્તિ નાનો મોટો ગુરુની આજ્ઞા લઈને તપ કરતા જ હોય. પણ આ એક જ છે જેને આવો તપનો યજ્ઞ માંડ્યો કે એને ચંદ્રમા સમાન એમને કહ્યા કે આ એક જ ચંદ્રમા છે અમારે. તપો ગગન ચંદ્રમાનું અદ્ભુત બિરુદ એમને મળ્યું. એ અમે તો પણ ગુરુ ભગવાન ઉપર જોતા પણ નથી, કે એમના મુખ પર એવું સ્મિત પણ નથી કે મને આવું હી ઇઝ લાઈક અનટચ્ડ, અનપર્ટર્બ્ડ, યુ નો. એટલે કેવી નિસ્પૃહ દશા હશે મને કહી. એટલે તપો ગગન ચંદ્રમાનું બિરુદ થયા હતા. કોઈ પણ બિરુદ આપો નાનું જ ગણાય. આવું બલિદાન કોણ આપે?
આવા પચખાણ કોણ લે? એવા તપોગ્રમ ચંદ્રમાનું બિરુદ ધરાવનાર આ 20મી સદીના કોહિનૂર હીરા જેવા છે. એમને એઝ ઓફ માર્ચ 30th 2025 એમને એકાસના તો બહુ ઓછા કર્યા. શરૂઆતમાં 250 જેટલા એકાસના શરૂઆતમાં જતા. એ ઉપવાસ 1700+. પછી આયંબિલ સળંગ કન્ટિન્યુઅસ છેલ્લા 28 વર્ષથી આયંબિલ કરે છે. ધીસ ઇઝ ધ નંબર આઈ ગોટ. હવે અગેન આઈ વોન્ટ ટુ સે કે ઓલ ધીઝ નંબર્સ એન્ડ ફેક્ટ્સ આઈ એમ ગિવિંગ આફ્ટર અ લોટ ઓફ એટેમ્પ્ટ, બધા ઘણા બધાને પૂછીને વેરીફાઈ કરીને, પણ સ્ટીલ ઇફ દેર ઇઝ એની ડિસ્ક્રિપન્સી, કાંઈ પણ આમ તેમ હોય તો પહેલેથી મિચ્છામિ દુક્કડમ. ધ પર્પઝ ઓફ ગિવિંગ નંબર્સ ઇઝ સો યુ ગેટ એન ઇમ્પ્રેશન કે કેટલું બધું. આપણે કહીએ એમ કે એને બહુ તપ કર્યું, પણ કેટલું? પછી તમને ખબર પડે કે 10,000, ઓહો 10,000 એમએલ, એટલે દેટ ઇઝ વાય વી આર ગિવિંગ ધ નંબર્સ. કોઈ એમ કે એને બહુ દાન આપ્યું, પણ આપણે એમ કહીએ કે 25 કરોડનું દાન આપ્યું, તો એમ કે ઓહો ઘણું દાન. યુ નીડ ટુ નો ધ નંબર્સ સમટાઈમ્સ. એટલે આયંબિલ સળંગ આયંબિલ એમના લગભગ આજ સુધી 10,120+ સળંગ આયંબિલ્સ 28 વર્ષથી. ટોટલ આયંબિલ્સ 12,740+. અને ગિરનારની યાત્રા. હવે બીજું કે એમને આયંબિલ કરીને બેસી રહેવાનું નહોતું. આયંબિલ કરીને રોજ ગિરનારની યાત્રા કરવાની, રોજ જ આવા ધૂમ તડકામાં ઉપર જઈ પછી આ બધા 14 જિનાલયનું જીર્ણોદ્ધારનું કામ થતું હોય, એમાં કાંઈ બી જે બી ડિફિકલ્ટીઝ કે જે બી જરૂરિયાત હોય એ બધી દેખરેખ કરવાની, ઓર્ડર ન્યૂ થિંગ્સ, ન્યૂ આઇટમ્સ, વોટ એવર. એટલે અંડર હિઝ સુપરવિઝન ઓલ ધીસ ઇઝ ડન. એટલે ઉપર જઈને બી ખાલી દાદાની ભક્તિ કરીને ઉતરવાનું નથી. કહેવાનું શું, ત્યાં બી આ બધી દેખરેખ કરવાની, પછી નીચે ઉતરવાનું. એટલે તપની સાથે જાત્રાની સાથે આ બધું કામ, ઇટ ઇઝ અ મેજર અન્ડરટેકિંગ. યાત્રાઓ કેટલી કરી એમને? 3,600+, 3,600+ ગિરનારની યાત્રા કરી છે. એટલે એવો અજબ ગજબનો ભવ્ય પુરુષાર્થ આ મહાત્માએ કર્યો છે. કોને માટે? આપણા માટે, ચતુર્થી સંઘ માટે. આ આપણું તીર્થ, આ તીર્થ એમનું પોતાનું છે, બધાનું જ. આ તીર્થની સુરક્ષા રહે, આ તીર્થ સુરક્ષિત રહે, તીર્થનો અભ્યુદય થાય અને તીર્થનો ઉદ્ધાર થાય, એની માટે આ બધું કર્યું કે સંઘ એક બની જાય, આપણું તીર્થ સુરક્ષિત રહે, બધા યાત્રિકો ત્યાં આવે, ગિરનાર તીર્થનું દર્શન વંદન કરીને પાવન થાય, આપણા આત્મા પરથી કર્મનું મેલ જાય અને આપણે મોક્ષના માર્ગમાં આગળ વધીએ. એને માટે એમને આ તપનો યજ્ઞ, એની સાથે આ ગિરનાર તીર્થના ઉત્કર્ષનો યજ્ઞ માંડ્યો છે. એટલે એવા આ મહાત્મા, એમની યશોગાથા, એમનું જીવન એક મહાન બલિદાન છે, જબરજસ્ત બલિદાન છે. અને એમનો એક જ મેસેજ છે, એમને ઘર ઘરમાં ગિરનાર વસાવી દીધો, દરેકે દરેક યાત્રિકોના તન મનમાં નીના દાદાની પ્રતિષ્ઠા કરી, પણ એમની એક જ ઈચ્છા છે કે બધા તમે લોકો આવો અને વર્ષમાં એક વખત ગિરનાર તીર્થની યાત્રા કરો. તમે બીજા, અને આ બી આઈ ઓલ્સો ફીલ કે સમજો તમને બીજા તીર્થ સાથે લગાવ હોય તો ત્યાં પણ જાઓ, જે પણ તમને પણ ગો ટુ ગિરનાર. જ્યાં તમારે જવું હોય બીજા તીર્થોમાં ત્યાં દર્શન વંદન કરો, પણ એટલીસ્ટ વર્ષમાં એક વખત તમે ગિરનાર તીર્થ આવો અને આ ગિરનાર તીર્થની સ્પર્શના કરો, નિમિનાથ દાદાની યાત્રા કરો, અને તમારો જ આત્મા પાવન થશે, તમારો જ આત્મા નિર્મળ થશે અને તમારો જ આત્મા મોક્ષના માર્ગમાં આગળ વધશે. તો એવી એમની ઈચ્છા આપણે પૂરી કરીએ, એવી જ પ્રાર્થના. એટલે આ ગુરુ ભગવંત એમના માટે કાંઈ પણ બોલતા, મારાથી કોઈ પણ જાતનો અવિનય થઈ ગયો હોય, કોઈ પણ ભૂલચૂક થઈ ગયો હોય, કોઈ પણ વાત કદાચ આગી પાછી થઈ ગઈ હોય, તો ગુરુ ભગવંતની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ ત્રિવિધિ તસમિચ્છામિ દુર્ગમ. ગુરુ ભગવંતને કહીએ કે હે મહાત્મા, અમારી તો એક જ ઈચ્છા છે કે આપના ચરણોમાં અમને સ્થાન મળે, બસ, અને આપની કૃપા સદા અમારા પર વરસતી રહે અને અમે પણ જલ્દી મોક્ષના માર્ગમાં આગળ વધીએ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ ઉપસર્ગા ક્ષયં યાન્તિ છિદ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં
પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ જૈનમ જયતિ શાસન. સોરી ફોર માય વોઇસ, મને જરા શરદી ખાંસી થયા છે એટલે સો સોરી. પ્રણામ અને જય જિનેન્દ્ર.